કે ભક્તિને એને વિચારીને કે આ પપ્પા તો રોજ બિઝી જ છે. મને આખો દિવસ કે તમે આયરોજ ને વેબિનાર જ કરો છો કે ડ્રીમ માં જ કરતા હોય. એવું છે. ઓ ભગવાન. સો એ તો અત્યારે સારી લાગે છે રાત કરતા બોલવાથી. સારું ઘણું સારું થઈ ગયું. કાલે વધારે ખરાબ હતી, આજે સવારે થોડુંક એમ લાગતું હતું. બપોર પછી રેકોર્ડ વેલ. રાઈટ. 3 કલાક સુઈ ગયો ને શાંતિથી એટલે થાક ઉતરી ગયો બધો. ઇન્ડિયામાં તો સમ પીપલ આજે દિવાળી નથી ઉજવતા. મારા ના આજે મોસ્ટ ઓફ ધ દિવાળી અત્યારે ચાલે જો. I don't know. I call Dhanduka. They say we doing tomorrow Diwali. I say what? I don't know. એટલે બે છે, કાલે ધોકાનો દિવસ અને પરમ દિવસે નવું વર્ષ એટલે ઘણા કાલે સેલિબ્રેટ કરશે. Oh, okay. So, Bakul bhai, you can see the other people came. Yeah. I see everybody. You can see them too. You can change to gallery view and you can see everybody. Oh, ani andar. Okay, gallery view. Go into gallery view and you can see everybody. Oh. There are 27 people now. Oh, okay. So. Okay. આપણને ગૌરંગભાઈ ના માઇક્રોફોન થ્રુ દિવાળીનું થોડું સેલિબ્રેશન જેવું લાગે છે. હા, ઇન્ડિયાના ફટાકડા સંભળાય છે. હા સંભળાય છે ને, ચારે બાજુ જુઓ ને અત્યારે ચાલુ જ છે. હું મારી ડોટર સાથે કરતો તો, ફાયર ક્રેકર કરતો તો હમણાં. ફાયર વર્ક ચાલુ જ હતું. હા, રાજકોટ છો તમે? રાજકોટ યસ. ઓકે, હા. તમે યોગ ને ગ્રુપ ચલાવો છો એમ ને WhatsApp માં? આમ તમારો ક્લાસ ચાલે છે? એટલે ક્લાસ નથી પણ અમે બધા ગ્રુપમાં યોગા કરીએ. એમણે જ ફ્રીમાં જ. બધું અમે આ કોવિડે ચાલુ કરાવ્યું છે બધું. એટલે એ સારું, કોવિડે ઘણાને કનેક્ટ કરી દીધા કોવિડે. હા, અમને કોવિડે યોગાના માધ્યમ થ્રુ અમને બધાને યુનાઇટ કરી દીધા. બકુલભાઈ નામાં તો આયુર્વેદ ને એક્યુપ્રેશર ને મેડિટેશન ને બધું જ છે એમાં. બરાબર છે. આયુર્વેદ ને નાખી દો અંદર, સાથે રાખજો આયુર્વેદ ને. સવાલ જ નથી ને. ઇનફેક્ટ આજે યોગાના સેશનમાં આયુર્વેદનું ને વેદાનું ને થોડુંક અમારે ડિસ્કશનમાં આવ્યું હતું 2-5 મિનિટ. જાજુ નહોતું પણ some essence of the whole thing, like just kind of આપણે કહે ને સ્લાઇડ શો કે ટ્રેલર જેવું એમ ક્વિકલી. બરાબર. વાયુ ત્રિદોષા like quickly we just glance over. Right. Okay, so 11:08 and we keep getting people. We got 32 now. Okay, but there should be some point that we should કે જે આવવા વાળા આવી ગયા હોય એમ. એટલે right. તમને you can sit too, I think. Yeah, I see that. Okay, now you going to speak. તમારી પાસે ધન્વંતરી નો પિક્ચર છે ને નીલમબેન? ભગવાન ધન્વંતરી આ રહ્યો મારે પાછળ દેખાય છે, અહીં આગળ રાખું? ડિસ્પ્લે કરજો, આગળ ડિસ્પ્લે કરો. હા, કેવી રીતે કરવું પડશે? લેટ્સ સી. આ લઈને બેસો, ખાલી લઈને બેસો તો ચાલશે. આપણે પ્રાર્થના કરીએ ને ત્યાં સુધી. મારું નીકળી ગયું. ઓકે, આમ દેખાય છે. હા, બસ. સરસ. તમારે કશું ગૌરંગભાઈ શેર કરવું છે તો on the screen so I can assign your co-host. You can share on the screen so everybody can chant along. બધાને વાંચવાનું ને ઈઝી પડે બોલવાનું. હા, હું એક પ્લેટ હું શેર કરવા માંગુ છું. તો હું તમને આની પ્લેટ પ્લેટ શેર કરવાની મને કોહોસ્ટ બનાવો તમે. હું તમને કોહોસ્ટ કરું. Very good.
So let's officially start the session at 11:10. Welcome everybody to the Global Ayurveda Day. And Dr. Nilamben Chudasama, Dr. Gaurangbai Joshi going to lead the session today. I'm just we are just hosting here. So let's officially start. I will hand over to them. We're probably gonna start with ધન્વંતરી ભગવાનની આરતી પૂજા કઈ થી શરૂ કરીશું. Just a minute. દેખાય છે બધાને? પિક્ચર દેખાય છે? Yes. Okay. So, friends, let's start with ધન્વંતરી prayer. તમને બધાને ખબર જ છે, બધા ગુજરાતીઓ છે મિત્રો. હું ડોક્ટર ગૌરાંગ જોશી, રાજકોટથી, ઇન્ટરનેશનલ આર્ટ ફિઝિશિયન. કાલે ધનતેરસ હતી અને ધન્વંતરી જયંતિ એટલે ભગવાન ધન્વંતરીનો પ્રાગટ્ય દિવસ. આપણે સૌ છેલ્લા કેટલા વખતથી એક બહુ જ કપરી પરિસ્થિતિમાંથી આખું વિશ્વ. હેલો, આડો આવે છે. હોરિઝોન્ટલ કરી નાખો ને. સોરી. હા, અચ્છા. તમારો વ્યૂ ત્યાં થઈ ગયો. Oh, okay, right. આવી ગયો હવે? Yeah, બરાબર. Yes. ઓકે. તો મિત્રો, આપણે જે અત્યારે એક કોરોનાના કાળમાંથી પસાર થઈ રહ્યા છે, આખા વિશ્વએ આ બીમારી સામે જજુબાના પ્રયત્નો કર્યા, પણ હજુ પણ આપણો હાથ ટૂંકો પડે છે. ત્યારે આ ભગવાન ધન્વંતરીના પ્રાગટ્ય મહોત્સવ અંગે હું વિશેષ ચર્ચા તો પછી કરીશ, પરંતુ પહેલા એક પ્રાર્થના આપણે કરી અને પછી બકુલભાઈ મારે ઇન્ટ્રોડક્શન કરાવી અને હું થોડું તમને વક્તવ્ય આપીશ. નમામિ ધન્વંતરિમાદિદેવમ સુરાસુરે વંદિત પાદ પદ્મમ લોકે જરાયુપયમૃત્યુનાશમ દાતારમીશમ વિવિધૌષધીનામ ધન્વંતરે રમાનાથમ સર્વરોગ નિવારકમ આયુર્વેદ પ્રવક્તારમ વંદે પીયુષદાયકમ. ઓમ સર્વે જનાઃ સુખિનો ભવન્તુ, સર્વે સન્તુ નિરામયા. ઓમ. તો મિત્રો, હવે આપણા સેશનની શરૂઆત હું વિનંતી કરું છું બકુલભાઈને કે કરે ઇન્ટ્રોડક્શન થી. Thank you, Gaurangbai. Okay, so Gaurangbai actually is a BAMS and international Ayurvedic physician. He did from Gujarat Ayurveda University and he had lots of awards from all over the place. તો આપણે આજે હોપફુલી એમના જે આટલા ઘણા બધા વર્ષોનો અનુભવ છે એમાંથી આપણને આયુર્વેદ વિશે આજે અમુક વસ્તુઓ જાણવા મળશે કે જે આપણને આપણી લાઈફમાં છેક સુધી આપણને કામ આવે. તો અવોર્ડ્સનું ને બધું લિસ્ટ ઘણું બધું મોટું છે, પણ એમ કે શોર્ટલી કહી દઉં તો he have achieved so many things and I will just instead of spending so much time I will just hand over to Nilamben or one of them so they can continue with the next item in agenda. Hi, good morning and namaste everyone. I'm the Dr. Joshi. He have a lot of award and he's so much famous in Ayurveda field. So his expertise is he's the international Ayurveda physician, expert Ayurveda skin specialist, expert in Ayurveda oncology, director of Atharva Multi-Speciality Ayurveda Hospital and Cancer Research Center, and Panchkarma and Skincare Hospital at Rajkot, and President International Psoriasis Foundation,
practicing since last 24 years and chairman in Atharva Life Science Academic and Research Foundation. Director in International School of Ayurveda, Colombia. Adjunct faculty, Hindu University of America, USA. Editor General of Cancer Prevention and Research, USA. Editor International Journal of Experimental and Clinical Dermatology in USA. Editor Madrid Journal of Dermatology and Research in USA. Providing online consultation to the patient globally. And also he's an international blog writer for many international websites, including his own websites. He have paper presentation as he has presented more than 5 papers in national and international conference on dermatology and oncology research. He invited by University of Indonesia Department of Pharmaceutical Science as a guest speaker in international symposium September 2011. Also invited by University of Tel Aviv, Israel, to conduct the courses of Ayurveda. Invited guest speaker Global Cancer Summit 2015 in Bangalore, and invited as guest speaker International Conference on Radiation Biology organized by SRM University, Chennai. Invited as a speaker at Congress London in 2017. And also he's like USA, Germany, whole Europe, Israel, more than 12 countries, Sri Lanka, Nepal, Australia. He's everywhere, global. And invited as a keynote speaker is honorable guest at Vienna, Australia. And facilitated by the mayor of Jersey City, New Jersey, USA in 2014. And let me say it's a really long list, so I say some of them award and then we finish. An Excellent Service Award 2017, Vishwa Ayurveda Parishad Conference with Brahma Gaurav Award 2017. And Ayush Kamal Bhushan Award for Excellent in Ayurveda Dermatology by Trinity Group and Ministry of Ayush, Gujarat. And awarded of Healers of India Award by Network 18, CNBC and Apollo Hospital, New Delhi. And doing extensive research on the management of side effect of radiotherapy and chemotherapy with Ayurveda herbal medicine, and also doing extensive research with renowned Dermatology Research Institute of USA on psoriasis and vitiligo. Also invited by various universities as adjunct faculty across to the globe to deliver Ayurveda. So he have achieved a lot of award, and he's all global, like last 7 days, almost since Corona. He have so many speech given, and last 7 days he's doing all global webinar, all Ayurveda speaker. So he's doing so much work for the Ayurveda, and he achieved a lot of award, and he's all globally helping the people. Thank you, Gaurang sir. Yep, that was really a big list. Yes, and everybody knows, most of probably know Dr. Nilamben Chudasama. She's BMS, she did from Jamnagar Ayurveda College, and over 25 years she's been living in USA and over here in Virginia, Manassas, right? And she's volunteer with the temple, and she's a member of NAMA, like National Ayurvedic Medicine Association, and she's also member of AAPC. And she also past 7 years she been working on the coding, like over here on the medical system. And she also got COVID and immunity award from London and Global Rajput Samaj too. So we have these two Ayurvedic professionals here with us today, and let's see what they have to talk about. So thank you, Nilamben, Gaurang Bhai.
I would say thank you, Yes. Bakul Bhai, to inviting us your this beautiful and knowledgeable platform. So let me start. Yes. Yes, sir. So, dear friends from United States, most of them are non-residential Gujaratis. Jai Dhanvantari, Shubh Deepavali to everyone. Thank you, Bakul Bhai and Nilamben, for inviting me and for introducing me on this August audience. Friends, we are struggling since last 8 to 9 months with the COVID-19. Everybody knows we are in search of permanent solution in the form of vaccine. But if you observe in India how we manage successfully this COVID-19, we have very less mortality rate, we have very less percentage of infection, and how it is possible. Which remedy worked for India? Yesterday, our Honorable Prime Minister Narendra Bhai Modi has inaugurated or declared two institutions as national importance. And he also mentioned, and even yesterday there was a message from the Director General of World Health Organization regarding Ayurveda. Ayurveda is our own system, our own system of medicine of India. People in the West now has accepted the scientific value of Ayurveda. Otherwise, આપણે ગુજરાતીઓ માનતા હતા કે આયુર્વેદ એટલે પડીકી, ચૂર્ણ, ગોળીઓ, કાઢા. Friends, it is not like that. It's a holistic science. It's 5,000 years old science. But if you observe, તમને કદાચ ખબર હશે કે there is a criteria for each and every disease. When you looking towards allopathy, they are changing the criteria. Previously, they were said that blood sugar 150 is the maximum line, borderline. Now they are saying 250 sugar is normal. While Ayurveda is never changing their criteria, it's unique science. Even about hypertension, now they are saying 150/90 is the borderline. Above this, that is called hypertension. So, since last 5,000 years, there is no change in Ayurvedic criteria. Only thing is that our acharyas mentioned that you need to change the concept during according to the place where you are living. For example, you all are Gujaratis. Most of you are possibly born in India or born in Gujarat and stayed there in United States in the last 15, 20 or more years. And your kids born in USA. So we all are born in India. Now we are living in USA. So that is the thing that you shifted from Gujarat to America. So there is a lots of change from weather to food, everything, physical, mental, everything. So you need to modify your diet and lifestyle accordingly. Ayurveda only emphasize there are two main objectives of Ayurveda. Swasthasya Sharanam means to keep healthy person healthy. See, what an imagination of our Acharya. Ayurveda never want or never wish that anybody on this earth get ill. And for that, Ayurveda has lots of things. Your diet, your lifestyle, your Ritucharya, Dinacharya means in the season, various season, what you need to eat, what kind of clothes you need to wear, what kind of care you need to take in the day care, at night, what you should eat, what is your lunch, what should be your dinner in particular season like in summer, winter or in the monsoon. Everything is very clear. Not 100%, but at least we can follow it by 60 to 70%, and definitely we will definitely remain healthy. Then second aim is Aturasya Vikara Prashamanam, means those who are getting ill by any means, then cure them from the root. Ayurveda never giving any medicine to subside the disease.
We are treating the cause. Ayurveda emphasize there are causative factors for each and every disorders. Something in lack in your lifestyle, something lack in your diet, something wrong with your diet, lifestyle, stress management, irregular lifestyle, all these causative factors. If that multiply and then it produce disorders in your body. Now there is a specific definition of healthy person in Ayurveda. समदोष समाग्निश्च समधातु मल क्रिया प्रसन्न आत्मेन्द्रिय मन स्वस्थ इति विधीयते. Ayurveda has three doshas: Vata, Pitta, and Kapha. If you notice, this COVID-19 is Vata Kapha, Vata Shlesmic Jvara in Ayurveda. If you notice, it's caused coughing, dry cough is there. Most of the symptoms they are similar to the Vata Shlesmic Jvara mentioned in Ayurvedic text. Simple word quarantine, that is also they are using from the Ayurvedic, because Ayurveda has already mentioned about this pandemic. All these pandemics has been mentioned in Ayurveda, and Ayurveda always emphasize to maintain distance from the infectious person. You know, that is what we are telling right now, physical distancing, and the smart word we are using, that is social distancing. Quarantine word in Ayurveda, there is a specific description that if a person is getting infected with such a pandemic, you need to make him separate in a separate room, provide, don't touch his any utensils, clothes, everything. So this is a quarantine what we are using since last 8 to 10 months. So everything specifically maintained in Ayurvedic text. So Samadosha, all the three dosha, Vata, Pitta, Kapha will be in the balance. Shamagnischa, Agni, fire, digestive fire, Tatvagni. I want to tell you, in India, we are taking lunch between 12 to 1. At 12 o'clock, it's a midday, and all the digestive fire, they are on the peak. At that time, if we can take the food, it will digest easily. But instead of that, if we take food at 2:30, 3, 4 o'clock, this is not good time for the lunch. So what it will do? When a normal diet, when you are taking the food at normal time at 12 o'clock, it will digest easily. And there are two end products after digestion. First product is nutritive portion, and second product is your waste products. If you if you take proper food at proper time, then your end products will be good. But instead of taking food at 12 o'clock to 1 o'clock, if you are taking at 3 o'clock, 4 o'clock, it will lower down your digestion fire. So your digestion going down, and it will produce three products. First is nutritive, that is in less quantity. Second is waste, and third portion is not nutritive and not a waste product, but it's called toxin. It is called ama in Ayurveda, and this ama is mama of all the diseases. This toxin can produce lots of disorders in your body. If it accumulate in your skin, that will produce skin disorders. If it accumulate in your joints, it will produce joint disorders. Where it goes, in which system it goes, accordingly it produces disorders. So your Agni must be intact. For that, you need to take proper food at proper time. Particularly in the USA, people are not taking lunch because they are going to job. So they are eating sandwich or pizza or burger or fast food or leftover food. That's not a good, healthy idea. You all are there to earn money, to stay healthy and happy. But if you are not taking care of your health, right now in this COVID era, your health is proved your wealth. If you have crores of rupees, but you don't have any health, you don't have any good health, and it's just like waste of money, nothing. That's why your health is wealth. That proved in this COVID era. You noticed lots of rich people died. Their money also not helpful to them. So your health is your wealth.
Friends, my message today is for this in this context. So your Agni must be good. Sama dosa samangriya sama dhatu. There are 7 dhatu, 7 channels in your body. Rasa, Rakta, Mouse, Med, Majja and Shukra. When your digestion is correct, when you have a proper digestion, there are 2 end products, nutritive products, then reach to your dhatu. That will all the dhatu. Each dhatu will use by Dhatvagni, they will utilize to grow and provide product to your body. Then some also kriya. Your waste products also must be good. At right time, don't suppress your urges. Then prasanna atmendriya means your soul, your atma must be prasanna, must be happy. Prasanna atmendriya, all the indriyas, all the senses must be intact. Then your mana, your mind must be happy. Prasanna atmendriya mana, swastha iti bhidiyate. So this is the definition of healthy person. So Ayurveda convey the message that your physical, mental, spiritual, emotional well-being, that is the definition of your health. And for that, we need to adapt correct diet, lifestyle. We need to avoid stress. We need to take proper sleep. And the main aim of Ayurveda is the prevention. So we can stay healthy with the help of Ayurveda. So in this regards, since last 5 years, Ministry of Ayush, Government of India started to celebrate National Ayurveda Day on the Dhanvantari Jayanti, means on the Dhanteras, which is the Prakatya Din of Lord Dhanvantari. You know, Samudra Manthan, and they chant Amrut. We are saying Ayurveda Amrutanam. Ayurveda is Amrut. If we follow it properly, then it definitely proved Amrut for us. Then we thought that in India everybody knows about Ayurveda, but in the West, very few people knows about Ayurveda. Particularly, you all are Gujaratis. You know about Ayurveda because your roots are in the India. So maybe older people in your family knows about Ayurveda, but the generation next of our Gujarati also don't know about Ayurveda. Friends, I have visited more than 14 countries. I often visited USA. Even I'm visiting Nilamben's. I twice or thrice visited a place. She is doing good job. She has started this Life Ayurveda. So Ministry of Ayush and India Foundation and Center for Cultural Relation, they have started this initiative that instead of celebrating this Ayurveda Day only in India, should we start it across the globe? Then last year they invited us 10 to 15% those who are working internationally, and they asked our views regarding this, how we can do it. Then we share our thoughts. And last year there was no COVID, so we celebrated this Ayurveda Day in 35 countries. I myself was in Spain, and I celebrated and with the Spanish people, some Europeans and Latin Americans in the conference. Almost 15 countries gathered there, and I was the in charge of that celebration. In Spain, I have center in Colombia, Mexico. So last year we have celebrated in 35 countries. Now this year, due to COVID, it was not feasible to do it on a physical ground. So that's why we decided to do some virtual celebration. And our target was to celebrate in 75 countries. And maximum people get involved for the celebration to spread the message of Ayurveda. And
I am in the core committee of this celebration. I have the responsibility to celebrate this Ayurveda Day in 6 countries: Colombia, Mexico, Argentina, USA, Nepal, and Spain. All the countries I have finished yesterday. I was tired. I got sleep at midnight. There was an effect on my. I was very much active to Kaveri Center for the celebration. And then I asked Dr. Nilamben to join me to celebrate this Ayurveda Day with us, with our community in USA. And the Bakul Bhai's group is very big. We are doing wonderful job since last 8 months after COVID. So yoga people are there, acupressure people are there, some Ayurvedic people are there. So this is a holistic thing. Friends, the simple thing is that we want to convey the message of Ayurveda. We want to spread the Ayurveda. In India, you have noticed that there is less number of infected COVID-19 patients because Government of India has allowed Ayurveda. It's a part of treatment. And due to this, the recovery rate is very high. Even I can say in my Rajkot, till date there are 10,000 people got infected with this COVID-19. Since last 2 to 3 months, in first month after lockdown, when it started and was on the peak, there was no space in any hospital because people didn't know that it can manage with Ayurveda. But when we have sincerely tried, I have done lots of Facebook Live, I have lots of webinars to motivate, to educate the people about the effects of Ayurveda. ગૌરંગભાઈ એક સેકન્ડ I sent 200 એક સેકન્ડ ગૌરંગ treatment. It was on the peak at September in Rajkot. And people came to know about the effect of Ayurveda. I don't know. Hello? Hello? ગૌરંગભાઈ કદાચ તમારે તમારે Am I audible? થોડો નેટ નો ઇશ્યુ હોય એવું લાગે છે મને મને સાંભળો છો તમે કદાચ થોડો થોડો નેટ નો ઇશ્યુ હોય એવું તમારો અવાજ આવે છે મને? હા થોડો નેટવર્ક નો એક જ મિનિટ હું છે ને જરા તમારું કટ થાય હું છે. એક જ મિનિટ હું છે ને ચેન્જ કરી નાખું છું. હા નેટ ચેન્જ કરી નાખું છું. Okay. એક જ મિનિટ. અને પછી આપણે છે ને બધા ગુજરાતી જ છે આપણે ટોટલી પ્યોરલી ગુજરાતીમાં રાખો એટલે તમે જે કશો વાંધો નહીં. કહો ને એ અમે 100% સમજી શકીએ આપણે જે એસેન્સ હોય ને એ અચ્છા, અચ્છા. ઇંગ્લિશ નો વાંધો નથી હા હા ના ના બસ બસ Just- બસ just બસ ચાલો. continue with the હવે સંભળાય છે? હવે હવે સંભળાય છે? હા પણ વિડિયો નથી આવી ગયો? એક જ મિનિટ. But there should be some okay good looks good આવી ગયો અવાજ? આવે છે અવાજ? હા બસ આપણે let's continue with the Gujarati yes યસ તો મિત્રો એટલે મારે તમને કહેવાનું એ છે કે જ્યારે લોકોને આયુર્વેદની સારવારની ઇફેક્ટિવનેસ ખબર પડી, લોકોએ આયુર્વેદ અપનાવ્યું. આજે પરિસ્થિતિ એવી છે કે મોટાભાગની હોસ્પિટલો ખાલી છે, નંબર ઓફ કેસીસ ઘટી ગયા છે. લોકો ઘરે રહીને સિમ્પલ આયુર્વેદિક ઉકાળા, સૂંઠ, હળદર, આ બે વસ્તુથી જ લોકો ટ્રીટ થાય છે. વિચારો તમે કે આપણા ઘરની કિચનની અંદર જે રેમેડીઝ પડેલી છે એ જ આટલી ઇફેક્ટિવ પુરવાર થાય છે આ વાયરસને નાશ કરવા માટે. દિવસમાં 3 વખત લોકો સ્ટીમ લેતા થઈ ગયા. મને કાલે રાત્રે હું દિલ્હી હતો સોમવારે, મને પોતાને થોડો ડર લાગ્યો કદાચ મને કોવિડ-19 ની ઇફેક્ટ થશે. હું 2 દિવસથી સતત બિઝી હતો આ બધી એક્ટિવિટીઝમાં. થોડો શરદી કફ કાલે થઈ ગયો. આજે એકદમ રિલીફ છે. મેં 3-4 વખત નાશ લીધી, આયુર્વેદિક ઉકાળા લીધા. આજે તમારી સામે એકદમ સ્વસ્થથી બેઠો છું. એટલે મિત્રો મારે એટલો જ આ મેસેજ કન્વે કરવાનો છે કે આપણે આજના દિવસે સૌ આયુર્વેદને અપનાવવાની પ્રતિજ્ઞા કરીએ. તમે બધા ગુજરાતી છો, આપણી ભારતની ધરોહર આયુર્વેદને આપણે લોકો સુધી પહોંચાડવાની છે. આયુર્વેદ અમૃત છે. આયુર્વેદમાં બતાવેલી દરેક વસ્તુઓનું આપણે જો પાલન કરીએ, બધું શક્ય નથી. તમે ત્યાં વેશમાં રહો છો, બીઝી લાઈફ છે, અમારી પણ બીઝી લાઈફ છે, તમારી પણ બીઝી લાઈફ છે. પરંતુ જો આપણે એટલીસ્ટ ટ્રાય ટુ એડપ્ટ આયુર્વેદ, એની ડાયટ લાઇફસ્ટાઇલ પ્રોટોકોલ, તમે ઉપર લંચ થોડો લેતા જાઓ, વ્યવસ્થિત ભોજન કરો, લેફ્ટ ઓવર ફૂડ
ફ્રોઝન ફૂડ, આ બધી વસ્તુનો ત્યાગ કરી તાજું બનાવેલો રાંધેલો ખોરાક લેતા જાઓ. સ્ટ્રેસ મેનેજમેન્ટ કરો, યોગ મેડિટેશન કરો, પ્રાણાયામ કરો, અને આયુર્વેદમાં બતાવેલી જે કંઈ પણ દિનચર્યા, ઋતુચર્યા, નીલમબેન ડોક્ટર તમારી સાથે જે જરૂર પડશે તો હું પણ તમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈશ. મારું ફેસબુક પેજ છે ડોક્ટર ગૌરાંગ જોશી, DOCTORGAURANG, ડોક્ટર ગૌરાંગ જોશી. હું ત્યાં ઘણા લાઈવ કરું છું મિત્રો, અલગ અલગ ટોપિક ઉપર લાઈવ કરું છું. મારી યુટ્યુબ ચેનલ છે ડોક્ટર ગૌરાંગ જોશી 009, તો તમે ત્યાં જોડાઈ શકો અને ત્યાં આયુર્વેદ અંગે બધી માહિતી તમે લઈ શકો છો. અલગ અલગ ટોપિક ઉપર, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર ઉપર ઘણા બધા લાઈવ મેં કરેલા છે, મેં કરું જ છું. તો આજે મારો સિમ્પલ તમને એક જ મેસેજ કરવાનો કે મિનિસ્ટ્રી ઓફ આયુષ અને જે ઇન્ડિયા ફાઉન્ડેશને આ સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું, એને કારણે આ વખતે 70 કન્ટ્રીઝમાં આયુર્વેદ સેલિબ્રેટ કરીએ છીએ. યુરોપિયન લોકોએ બહુ સારી રીતે સ્વીકાર્યું છે, લેટિન અમેરિકન લોકોએ સ્વીકાર્યું છે આયુર્વેદ. WHO પણ નોંધ લીધી. કાલે WHO અને ડિરેક્ટર જનરલે પણ આયુર્વેદની એક્સેપ્ટન્સ માટેનો એક વિડીયો એમનો પણ બહાર પડેલો છે, એ પણ હું શેર કરીશ આપ લોકોની સાથે. તો આપ સૌ ગુજરાતી મિત્રો, ભારતીયો, આપણા આયુર્વેદને તમે અપનાવો અને તમારી કોઈ પણ નાની મોટી સમસ્યા હોય તમે આયુર્વેદના માધ્યમથી એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરશો તો તમને આયુર્વેદ ચોક્કસ મદદ કરશે. અને આયુર્વેદનો સૌથી પહેલો એમ જ છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, તમારા સ્વાસ્થ્યની રક્ષા કરવી, એ જ અમારું સૌથી પહેલું પ્રયોજન છે. એટલે મિત્રો આજના મારા આ ઇન્ટ્રોડક્ટરી લેક્ચરનો એટલો જ હેતુ હતો કે એક પ્લેજ આજે હું તમને કરાવું છું કે તમે બધા એગ્રી હો તો ખાલી હાથ આમ કરી અને મને એગ્રી આપજો કે આજના આ ધન્વંતરી જયંતિ અને આયુર્વેદ ડે પ્રસંગે એક પ્લેજ હું તમને બધાને લેવડાવું છું. I pledge to make Ayurveda an integral part of my daily life and thereby enable good health and well-being for myself, my family, Okay. my community, and in harmony with the nature. બરાબર છે? તો આ આપણો આજનો સંદેશ છે, આ પ્લેજ છે, તમે બધા આ સ્વીકારજો. અને જેટલા લોકો આમાં જોડાયા છે એ આયુર્વેદ વૈજ્ઞાનિક રીતે, કારણ કે આના પર રિસર્ચ પણ થયેલા છે, રિસર્ચ ચાલુ છે. આયુર્વેદ વિજ્ઞાન છે, એ ખાલી ચૂના કાળાનું વિજ્ઞાન નથી, પરંતુ ઘણું બધું છે. અને આયુર્વેદ તમને જો અપનાવશો તો તમારા જીવનમાં સ્વાસ્થ્યરૂપી દીપ પ્રગટાવશે. અને સ્વાસ્થ્ય જ આપણી મૂડી છે, હેલ્થ ઇઝ યોર વેલ્થ. તો મારે આજે આટલો જ મેસેજ કન્વે કરવાનો હતો. પછી આપણે નિરંતર આવા જો વેબિનાર બકુલભાઈ ઈચ્છે તો આપણે કરતા રહીશું. અને આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના. આવનારું નવું વર્ષ આપ સૌને સ્વાસ્થ્યપ્રદ રહે, મંગલમય રહે, આપ સૌ નિરોગી રહો એવી શુભકામના સાથે હું ડોક્ટર નીલમબેન, ડોક્ટર બકુલભાઈ અને એન્ટાયર આ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તક મને આપી આયુર્વેદને આપ સમક્ષ રજૂ કરવાની. મિનિસ્ટ્રી ઓફ આયુષ, ઇન્ડિયા ફાઉન્ડેશન વતી અને અમારી એન્ટાયર વર્લ્ડ આયુર્વેદ ડે ની જે ઓર્ગેનાઇઝિંગ કમિટી હતી, આપ સૌનો હું આભાર માનું છું કે આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો. આપ સૌ સ્વસ્થ રહો, નિરોગી રહો, મસ્ત રહો એવી શુભકામના સાથે જય ધન્વંતરી. Thank you. But one clarification: I am not doctor. I'm અરે an બકુલભાઈ, I'm an ઓકે engineer. ઓકે, anyway, but That's thank you fine. so much. It was really good message. And if you want to see the pledge is right here, just real quick. Yes, everybody together, yeah. Yeah. So you can see the pledge here, and we already listened it. But Yes, actually, sir. આપણે યોગા ગ્રુપ ની અંદર કેલો હતો, આપણે ફોરવર્ડ કરેલો હતો. અને યસ, yeah, thank you so much, Gaurangભાઈ. Was really helpful information. અને આમ તો યસ, આપણે બધા ગુજરાતીઓ લગભગ આયુર્વેદમાં કંઈક ને કંઈક રીતે તો આપણે હળદર વાળું દૂધ છે કે નાશ લેવાની કે જિંજર ને આ તે બધું કરતા જ હોઈએ છીએ, પણ એમ કે આવી રીતનું કંઈક આપણને એક્ઝેક્ટ થોડું ગાઈડન્સ મળે, that would be really helpful. આજે ના actually ચોક્કસ હું કેવા ચોક્કસ માંગે તમે જ્યારે ઈચ્છો ત્યારે આપણે પાછા આ વેબિનાર કરશું. હું લાઈવ થતો જઉં છું ફેસબુક ઉપર, હું મારા પેજની ડિટેલ મૂકું છું હમણાં, તો લોકો જોડાઈ શકે છે. આ એક જ હેતુ છે કે લોકોને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય. ને આજે એકચ્યુઅલી હું કહેવા દઈશ કે આજે યોગા સેશનમાં આજે 2-3 મિનિટનો ટાઈમ મેં લઈને વાત કરી હતી કે યોગા એકચ્યુઅલી કેમ ફ્રોમ ધ ઋગ્વેદ,
ઋગ્વેદ અને ઋગ્વેદ. આયુર્વેદ came from અથર્વવેદ. અને યસ, તમે બકુલભાઈ મારી હોસ્પિટલનું નામ અથર્વ આયુર્વેદ રાખ્યું છે મેં. Yep. અથર્વમાં આયુર્વેદનો ઉલ્લેખ છે એટલે એ તો છે જ. પછી આપણા ભગવાન ગણપતિનું નામ પણ અથર્વ છે, તમને ખબર હોય તો. ઓકે, એ નથી ખબર. પણ હા તો હું એ જ કહેવા જતો હતો, અમારા સેશનમાં મેં વાત કરી, આજે જ વાત કરી સવારના, કે આ બધી હા. વસ્તુ જે છે કે આપણા it came from the Ved, right? અને Yes. અને વેદ are the ભગવાન for us. અને વેદ was actually ખુદ ભગવાન દ્વારા જ લખાયેલા છે. કે જેમ કે આપણે, હું કમ્પેર કરતો હતો કે આપણું મેન્ટેનન્સ મેન્યુઅલ તમે ગણો, કોઈ પણ વસ્તુ હોય, અને હ્યુમન બીંગ ઇઝ ધ વેરી કોમ્પ્લિકેટેડ એન્ડ વેરી કોમ્પ્લેક્સ એન્ડ મોસ્ટ એક્સપેન્સિવ મેન્યુઅલ આપણે કહી શકાય, right? એના માટેનું મેન્યુઅલ એટલું સચોટ ને સોલિડ હોવું પડે. તો there is just nothing but maintenance manual for વેદાસ, ઉપનિષદો ને બધા, અને યોગાસ અને આ બધી વસ્તુઓ છે આયુર્વેદ, it directly came from Vedas. So there is for us યસ how to maintain our life and how to live good life. યસ યસ. બકુલભાઈ, વિમલ બોલો. નીલમબેન. બકુલભાઈ, Yeah. વિમલ બોલો. આ બરોબર. ગૌરાંગભાઈ જો કે સજેસ્ટ કરે કે કોવિડ માટે પ્રિવેન્શન માટે શું કરવું જોઈએ અને થાય તો શું કરવું જોઈએ, એના માટે કંઈક હોય તો શેર કરે ડિટેલમાં કરવું. હા, જો મિત્રો, મેં વિડીયો કરેલા છે, હું તમને એ ડિટેલ આપીશ મારી. COVID-19 માટે પ્રિવેન્શન માટે તો પહેલા તો જે પ્રાઇમરી ગાઈડલાઈન છે હેલ્થ ડિપાર્ટમેન્ટની, આપણે બધા સ્ટ્રિક્ટલી ફોલો કરીએ છીએ. પરંતુ ઘણી વખત આપણને ખબર નથી હોતી કે ભાઈ આપણી આજુબાજુમાં કોઈ કોવિડ પોઝિટિવ પેશન્ટ આવ્યા, આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ટચમાં આવતા હોઈએ અને થવાની પૂરેપૂરી પોસિબિલિટીઝ છે. એટલે સૌથી પહેલું તો આપણી જયારે આખો પ્રશ્ન આવે છે ઇમ્યુનિટી ઉપર, તમે કદાચ નોટિસ કરી હશે કે ભાઈ જેની ઇમ્યુનિટી સારી છે એને કંઈ જ થતું નથી. 80% લોકોને એસિમ્પ્ટોમેટિક કોવિડ થયો છે, એને કોઈ ચિહ્નો થયા નથી. એટલે આયુર્વેદનો જે ભાગ આવ્યો वो જ ઇમ્યુનિટી પર આવીને અટકે છે. તો સૌથી પહેલું અમુક કાળજીઓ લેવાની છે. એમાં સૌથી પહેલું તમે 3 ગ્રુપમાં આને ડિવાઈડ કરી શકો કે ભાઈ અમુક લોકો જે ફક્ત ઘરે રહે છે, અત્યારે વર્ક ફ્રોમ હોમ કલ્ચર સ્ટાર્ટ થઈ ગયું છે. અમુક લોકો બિઝનેસ કે જોબ ઉપર જાય છે, અને અમુક લોકો પાર્શિયલી એક્સપોઝ થતા હોય. તો જે લોકો જોબ ઉપર જાય છે અથવા તો જે લોકો બિઝનેસ કરે છે, તો એ લોકોએ દિવસમાં 3 વખત નાશ લેવી જોઈએ. નાશ એટલે સ્ટીમ આપણે કહીએ. તો અત્યારે સ્ટીમર આપણે ત્યાં અવેલેબલ છે. સ્ટીમર લાવવાનું, અંદર પાણી અને અજમાના દાણા નાખવાના છે. કંઈ જ નાખવાનું નથી, ખાલી અજમાના દાણા, 8-10 દાણા અજમાના નાખીને નાશ લેવાની છે. અજમો છે ને શું કરશે? અજમો વાત શ્લેષ્મ નાશક છે, વાયુ અને કફનો નાશ કરશે. હવે તમે જોયું હશે કે ભાઈ આ એક વાયુ અને કફથી થતી વ્યાધિ છે. ઉધરસ આવે છે, સૂકી ખાંસી આવે છે. હવે 2 મેઇન એન્ટ્રન્સ છે આપણા, એક નાક અને આપણું મોઢું. આ 2 મેઇન એન્ટ્રન્સ છે. વાયરસ જયારે એન્ટર થાય છે ગમે ત્યાંથી, તો આપણી જે નાક અથવા મોઢાની અંદર જે મ્યુકસ મેમ્બ્રેન છે, ત્યાં મ્યુકસ એટલે એક પ્રકારનું એના માટેનું એન્વાયરમેન્ટ ઓલરેડી ત્યાં તૈયાર હોય છે. એટલે ત્યાં જો વાયરસ બેઠો હોય તો એ લગભગ કહેવાય છે કે એક્સપોઝ ફ્રોમ 0 to 5 days ની અંદર એ વાયરસ એક્ટિવ થઈ અને એના સિમ્પટમ્સ આવતા હોય છે. હવે જો તમે ડેઈલી નાશ લેતા હો, કદાચ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આવી ગયો વાયરસ, તો નાશ લેશો ને તો આ જે આપણી મ્યુકસ મેમ્બ્રેનની અંદર જે મ્યુકસ છે ત્યાંથી જ વાયરસનો નાશ થઈ જશે. એનું કારણ છે કે યુઝ્યુઅલી એવું કહેવાય છે કે 55 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ વાયરસ મરી જાય છે, પરંતુ એ શક્ય નથી. બીજી વસ્તુ શું કે ભેજ અને ગરમી આ બે ભેગું થાય તો એ 37 ડિગ્રી ટેમ્પરેચરે પણ આ વાયરસ ખલાસ થઈ જાય છે. તો આપણે જયારે સ્ટીમ લઈએ તો 37 ડિગ્રી ઇટ ઇઝ બેરેબલ, આપણે લઈ શકીએ છીએ. સાથે એક ભેજ જનરેટ થાય છે, એને કારણે વાયરસ ત્યાં સસ્ટેન થઈ શકતો નથી. એટલે દિવસમાં 3 વખત નાશ લેવી જોઈએ. બીજી વસ્તુ કે તમે જયારે જોબ ઉપર કેમ જાઓ છો કોઈ પણ જગ્યાએ, તો તમારે નાકની અંદર ચોખ્ખું ગાયનું ઘી, લગભગ બધાને ત્યાં ગાયનું ઘી તો હોય જ છે. ગાયનું ઘી તમે નાકની અંદર લગાવશો તો એ છે ને એક બેરિયર બનાવશે. એ બેરિયરને કારણે વાયરસ કદાચ એન્ટર થાય તો બેરિયરને કારણે અંદર નહીં જાય. તો એ પ્રોટેક્શન છે. માસ્ક તો પહેરવાનું છે ઉપર, એના પહેલા આપણે જો આ લગાવી લઈએ. પછી દિવસમાં 2 થી 3 વખત ગરમ પાણીના કોગળા અથવા થોડું મીઠું નાખીને કોગળા કરશો તો
તો એ બધું મ્યુકસ ને કફ કાઢી નાખશે. અને સૌથી સરળ ઉપાય સૂંઠ આપણા કિચનમાં રહેલી છે, તો સૂંઠનો પ્રયોગ બહુ, ખાલી એક આટલી પિંચ જેટલી સૂંઠ લઈને જીભ ઉપર સવાર તમે મૂકી દો અને શક કરો, 5 મિનિટ જીભ પર રહીને પછી શક કરી લેશો, એ આખું મ્યુકસ ખેંચી લેશે, ત્યાંનો વાયરસ પણ જતો રહેશે. અને જેને ડાયાબિટીસ નથી, જેને બ્લડ પ્રેશર નથી, એવા લોકોને હું સૂંઠનો નસ્ય લેવા કહું છું. નસ્ય એટલે પીંચ જેટલું નસ્ય સૂંઠનો પાવડર તમારી હથેળીમાં લેવાનો છે, નાક પાસે લઈ અને સૂંઘવાનો છે, અને થોડી છીક આવશે, થોડી બળતરા થશે શરૂઆતમાં તમને, પછી તમે યુઝ ટુ થઈ જશો. પણ સૂંઠ એ બેસ્ટ એન્ટી વાયરલ સાબિત થયેલું છે. તો આ બે પ્રક્રિયા જો તમે કરશો ને તો ડેફિનેટલી તમને કોરોના આવશે જ નહીં, આવ્યો હશે તો પણ જતો રહેશે. આવ્યો હોય તો એને પણ આ બધી પ્રક્રિયાનું પાલન કરવાનું છે. સાથે ગિલોય ઘનવટી, એ તમારે ત્યાં આપણે ઇન્ડિયાના ઘણા બધા આપણે ઇન્ડિયન સ્ટોર્સમાં મળે છે. એની સાથે અશ્વગંધા, ફરીથી નામ બોલશો જરા? ગિલોય ગળો, ગુડુચી ઘનવટી, અશ્વગંધા, અને આપણે ત્યાં તુલસી જો લગભગ દરેકના ઘરે હશે, તો તુલસી ના હોય તો પછી તમે તુલસીનો પાવડર લઈ આવો ઇન્ડિયન સ્ટોરમાંથી તો ચાલે. આ 3 દિવસમાં અશ્વગંધાની ગોળીઓ 2 ગોળી સવાર સાંજ, ગિલોય ઘનવટી 2 ગોળી સવાર સાંજ તમે લેશો, બહુ જ બેસ્ટ ઇમ્યુનોમોડ્યુલેટર છે. થોડું પાણી લઈ અંદર તુલસીના પાન નાખી ઉકાળી અને તુલસીનો કાળો પીસો. તુલસી પણ બેસ્ટ એન્ટીવાયરલ છે, બેસ્ટ ઇમ્યુનોમોડ્યુલેટર છે. બીજી એક નાનકડી પીલ્સ બનાવવાની તમને બતાવું છું. હળદર, આપણી જે હળદર આવે એ, અને સૂંઠ 2 લેવાનું છે, અને ચોખ્ખું ઘી અથવા તો ગોળ કેમિકલ વગરનો મિક્સ કરી અને નાની નાની ગોળીઓ બનાવી રાખવાની છે, પીલ્સ. અને આ ગોળી દિવસમાં 1 થી 2 વખત તમે એક કે 2 ગોળી ચૂસતા રહેજો. આ તમારી પ્રોટેક્શન બેરિયર તરીકે કામ કરશે. બહુ જ સરસ ઇઝી ટુ યુઝ વસ્તુ છે. બીજું, તમે અમેરિકા રહો છો, બધા જોબ ઉપર જાઓ છો, તમારું લંચ નું કોઈ ઠેકાણું નથી, એટલે હું દરેકને એક જ વસ્તુ કહું છું કે શક્ય હોય તો સવારે જયારે જોબ ઉપર જાઓ ત્યારે તાજું બનાવેલું, અત્યારે તો એવા થર્મોસ કે એવા બધા આવી ગયા છે કન્ટેનર્સ, એ તમારું 4-5 કલાક સુધી ફ્રેશ રાખી શકે ફૂડ. તો એ તમે લંચ પર આપણું દાળ ભાત શાક રોટલી લઈ જાઓ, કારણ કે લંચ ઇઝ યોર મેઇન મીલ અને ડિનર લાઇટ લેવાનું છે. બીજું કે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે યોગ, મેડિટેશન, પ્રાણાયામ સૌથી સારું. અનુલોમ વિલોમ, કારણ કે આમાં લંગની ઓક્સિજન કેરિંગ કેપેસિટી, તમે જોયું હશે કે બધાને SpO2 લેવલ જેને કોવિડ થાય છે ઘટી જાય છે. તો નાસની અંદર જે અજમો આવે છે ને, એ શું કરે છે કે લંગની અંદર જે ફાઇબ્રોસિસ હોય કે કફનો જે કન્જેશન હોય દૂર કરશે, એટલે ધીમે ધીમે તમારું ઓક્સિજન લેવલ વધશે. એટલે એકદમ સાયન્ટિફિક વસ્તુ છે, કે જે તમારે કોઈ જાતે ટેન્શન કરવાની જરૂર નથી. આટલી વસ્તુ તમે ફોલો કરશો, તાજો રાંધેલો ખોરાક લેશો, લેફ્ટ ઓવર ફૂડ, ખાસ કરીને અઠવાડિયાનો આપણે જે બનાવીને તમે જે ડીપ ફ્રીઝમાં મૂકો છો, પછી એને કાઢીને માઇક્રોવેવ ઓવનમાં ગરમ કરીને ખાવ છો, એ ટેવ બને ત્યાં સુધી છોડજો. જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ખાસ એવોઇડ કરજો મિત્રો. કોલ્ડ ડ્રિંક્સ, પેપ્સી કોક પીતા હો તો એ પણ એવોઇડ કરજો. સંપૂર્ણ ભારતીય આહાર વિહાર અપનાવી લેજો, કારણ કે હજુ આની કોઈ હજુ સ્પેસિફિક વેક્સિન હજુ આવી નથી, આવતા વાર લાગશે. ને આવે તો પણ આઈ એમ નોટ શ્યોર, કારણ કે આ વાયરસના મ્યુટેશન્સ ચેન્જ થતા રહે છે, એટલે વેક્સિનની ઇફેક્ટિવનેસ અંગે પણ અમને થોડી શંકા છે. એટલે આનો એક જ ઉપાય છે કે આપણે સૌ જેટલી ઇમ્યુનિટી સારી રાખશું, જેટલી આપણી સ્વસ્થતા જાળવશું, જેટલો સ્ટ્રેસ એવોઇડ કરશું, જેટલી નિયમિતતા જીવનમાં લાવશું, તો આપણે આનાથી બચી શકશું. વખત જતા આ વાયરસ આપણી આજુબાજુ આવશે નહીં અને ધીમે ધીમે ડિસએપિયર પણ થઈ જશે, પરંતુ ત્યાં સુધી આપણે સૌએ આ કાળજી લેવાની છે. તો તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે મને કહેજો. હું મારા પેજની ડિટેલ શેર કરું છું, ત્યાં પણ તમે કોમેન્ટ કરજો. મારા ફેસબુક પર તમે લાઈક અને ફોલો કરજો,
એટલે મારા તમને લાઈવ ને વિડીયો બધા સ્ટ્રીમ કેમ લેવી એ પણ વિડીયો કરેલા છે. કોવિડ દરમિયાન શું કાળજી લેવી, પોસ્ટ કોવિડ કોવિડ થઈ ગયા પછી શું છે એ પણ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે કોવિડ થઈ ગયા પછી પણ માણસોને ઘણી બધી તકલીફો થાય છે. એક તો એને ફટીક થાક લાગવો લોકોને, પછી એને થોડી બ્રીધિંગમાં તકલીફ પડે છે, એને સરખી ભૂખ નથી લાગતી, પછી એક ફિયર હોય છે, એક COVID-19 નો એક ફિયર, એક એન્ઝાયટી થતી હોય છે, અને લંગમાં ફાઇબ્રોસિસ થવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવી. આ બહુ જ કોમન વસ્તુઓ છે મિત્રો. ઇટ ટેક્સ 2 to 3 minutes ટુ ગેટ નોર્મલ. તો એ દરમિયાન મેં કીધેલી આ બધી વસ્તુઓ તમે એ દરમિયાન પણ કરી શકો છો. સારો ખોરાક, બ્રીધિંગ એક્સરસાઇઝ, અનુલોમ વિલોમ, કપાલભાતિ, ભસ્ત્રિકા પ્રાણાયામ, ભ્રામરી, આ પ્રાણાયામ ખૂબ જ ઉપયોગી થાય છે, ખૂબ જ ઉપયોગી થાય છે. તો એની ડેઈલી પ્રેક્ટિસ તમે કોવિડ હોય કે ના હોય તમે કરતા રહેજો. ખૂબ જ તમને ઇફેક્ટિવ, તમે ડેફિનેટલી તમારા માટે અમૃત સમાન સાબિત થશે મિત્રો. તો આટલી તમે કેર કરશો ને તો આઈ એમ વેરી મચ શ્યોર કે તમને બિલકુલ હેરાન નહીં કરે. બીજું કે ત્યાં વેધર થોડું અનઇવન હોય છે, ઠંડી પડવાની છે, એટલે ઠંડીમાં ખાસ તમે નાશ લેતા રહેજો, ગરમ વસ્ત્રો ખાસ પહેરજો, બને ત્યાં સુધી સોશિયલ ગેધરિંગ એવોઇડ કરજો, અને આયુર્વેદમાં મેં જે બતાવ્યું છે એનું પાલન કરશો તો ડેફિનેટલી તમે કોવિડ થી બચીને રહેશો. થેન્ક યુ ગૌરંગ. ગૌરંગભાઈ, હા, આપણે ઉકાળો લઈએ આપણે કોવિડ માટે કે વટેવર, અને તમને ગરમ પડતો હોય તો એનું કોઈ બીજું કોઈ ઉપાય કરો? એમાં છે ને ઉકાળામાં બે વસ્તુ મેં નોટિસ કરી છે કે ઉકાળો છે ને હું એક કોમન તમને અલગ અલગ દોષ પ્રમાણે આપું છું, એ તમે બધા નોટ કરી લેજો. એક જ મિનિટ, હું આ થોડુંક આ લોકોની ડિટેલ આપી દઉં મારા પેજની. અલગ અલગ આપી લખો. એક જ મિનિટ. તો મિત્રો મેં મારા પેજની ડિટેલ શેર કરી છે ચેટ બોક્સમાં. હવે આમાં છે ને યુઝ્યુઅલી જે ઉકાળો આપવાની વાત થાય છે એમાં એક બહુ ફોર્મ્યુલા ફેમસ થઈ છે કે આપણે લવિંગ એટલે ક્લવ, પછી તજ, પછી આપણે યુઝ કરીએ છીએ બ્લેક પેપર એટલે મરી, કાળા મરી, એની સાથે આપણે સૂંઠ, હળદર, અને એની સાથે આપણે યષ્ટિ મધુ છે, અશ્વગંધા છે, આ બધી વસ્તુ ઇસ્તેમાલ કરી શકીએ. હવે પરિસ્થિતિ એવી છે કે જેને પિત્ત પ્રકૃતિ છે અથવા જેને પિત્તની વિકૃતિ છે તો એને તજ, લવિંગ, સૂંઠ આ બધું ગરમ પડે. હવે આની માત્રા લોકોને ખબર નથી કેટલી લેવી, કારણ કે લોકો, મને જ્યાં સુધી માહિતી મળે છે કે ભાઈ ઘણા લોકો અડધો ગ્લાસ કે અડધો કપ ભરીને ઉકાળો પીતા હોય છે. એની ક્વોન્ટિટી ખાલી 3 થી 5 ml લેશો તો તમને એસિડિટી ના થાય. પિત્ત પ્રકૃતિ વાળે ખૂબ જ ઓછી માત્રામાં લેવાનું છે, એસિડિટી થાય એને. એટલે હવે મેં એને 3 ભાગમાં વેચી કાઢ્યું કે ભાઈ જેને પિત્તની પ્રકૃતિ છે તો એને ખાલી શું લેવાનું, તો ગળો, ગુરુજી પાવડર લેવાનો છે, અંદર તુલસી નાખવાની છે, થોડું હળદર નાખવાનું છે, યષ્ટિ મધુ પાવડર નાખવાનું છે, અને અશ્વગંધા તમારે નાખવાનું, જેને પિત્ત પ્રકૃતિ છે. લખી લેજો, યષ્ટિ મધુ, તુલસી, ગળો, અશ્વગંધા, આટલી વસ્તુ તમે નાખો અને આનો ઉકાળો કરો. આ જેને પિત્ત એસિડિટી થાય છે, કારણ કે પ્રિવેન્શન તો આપણું કરશે. જેને પિત્ત નથી એવા લોકો સૂંઠ, મરી, તજ, લવિંગ, અશ્વગંધા, ગળો અને આમળાનો પાવડર, પિત્ત પ્રકૃતિ વાળા પણ આમળાનો પાવડર નાખી શકે. આમળા છે ને આમલકી એ પિત્તનું શમન કરે છે. તો આ જેને પિત્ત નથી એ લોકો આ બધી વસ્તુ લઈ કે સૂંઠ, મરી, પીપર, તજ, લવિંગ, આ ઉકાળો પિત્ત
પ્રકૃતિ નથી એવા લોકોએ લેવાનું છે. એટલે જેને પિત્ત પ્રકૃતિ છે એ લોકોએ બને ત્યાં સુધી તજ, લવિંગ, મરી આ બધાની બહુ ઓછી માત્રામાં, કારણ કે આ થોડા ગરમ પડે અને દિવસમાં એક વખત ઉકાળો લેશો ને તો પણ ચાલશે, કારણ કે ઘણા લોકો ડરના મારે દિવસમાં 3 થી 4 વખત ઉકાળા પીએ છે. અને ક્વોન્ટિટી ઓછી લેવાની છે, બહુ વધારે ક્વોન્ટિટી લેવાની જરૂર નથી. એટલે એની માત્રા પ્રમાણે આપણે જાળવવાનું છે. એ જાળવશું ને તો કોઈ એસિડિટી થવાની કોઈ શક્યતા નથી. થેન્ક યુ. ગૌરંગભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘણા અન્ય મોટા ભાગના લોકોને ડાયાબિટીસ નો વધારે અહીંયા અમેરિકામાં છે, તો એના વિશે તમે જરા ડાયાબિટીસ, હાર્ટ અને ડાયાબિટીસ પ્રોબ્લેમ. હાર્ટ અને ડાયાબિટીસ વાળાએ સૌથી પહેલા તો કોવિડમાં બહુ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે તમે જોયું હશે કે જે કોમોર્બિડિટીઝ વાળા જે લોકો છે એને કોવિડમાં રિકવરી આવવામાં બહુ તકલીફ અને મોર્ટાલિટી એને કારણે હોય છે. એટલે હાર્ટ અને ડાયાબિટીસ વાળાએ સૌથી પહેલા સુગર નોર્મલ રહે એના માટે તમારે ડાયટ, ફિઝિકલ એક્સરસાઇઝ, કારણ કે આ કેલરી આઉટ કરવાની જ જરૂર છે. જે કેલરી લો છો એને બંધ કરવાની, એ સૌથી મોટી એક્સરસાઇઝ છે. એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમારો ખોરાકમાં થોડું પરિવર્તન લાવો. જો તમે ઘરે રહેતા હો તો તમે બને તો રાઈસ, અને અત્યારે એક ઘઉંનો ખોરાક, આપણે ગુજરાતીઓ ઘઉં વધારે ખાય છે, પણ ઘઉંમાં સુગરનું પ્રમાણ વધારે છે મિત્રો. ત્યારે જે ઘઉં આપણને મળે છે એ બધા હાઇબ્રિડ ઘઉં આવે છે. પહેલાના ઘઉં ને અત્યારના ઘઉંમાં બહુ ફેર છે. એટલે ઘઉંની જગ્યાએ જુવારનો યુઝ કરો અથવા બાર્લી, જવનો યુઝ કરો, જવના રોટલા, તો આ તમારા સુગર લેવલને એકદમ નોર્મલ લાવશે. ફિઝિકલ એક્સરસાઇઝ, ખાસ કરીને થોડું વોકિંગ છે, જોગિંગ છે, અમુક યોગ છે, સૂર્ય નમસ્કાર છે, અને કપાલભાતી. જો તમે કપાલભાતી કરશો ને તમારું સુગર ધીમે કંટ્રોલ થશે. કપાલભાતી એ સુગર માટેની સૌથી સારી યોગિક અને પ્રાણાયામની એક્સરસાઇઝ છે. એટલે કપાલભાતી કરશો, સાથે અનુલોમ વિલોમ, શવાસન અને મેં કીધું એમ ભ્રામરી, આ કરશો ને તમારું બ્લડ પ્રેશર, તમારું જે સ્ટ્રેસ છે એ ધીમે ડાઉન થશે. તમારું હાઇપરટેન્શન પણ નોર્મલ થશે. હાઇપરટેન્શન વાળાએ યોગ્ય માત્રામાં ઊંઘ લેવી. આમ તો દરેક વ્યક્તિને હું કહું છું કે રાત્રે 10 વાગે સુઈ સવારે 6 વાગે એટલીસ્ટ 7-8 કલાકની જો સરસ ડીપ સ્લીપ લેશો તો તમને ક્યારે કોઈ તકલીફ થવાની નથી. એટલે હાઇપરટેન્શન વાળાએ પણ સોલ્ટ ઓછું ખાવાનું છે, તેલ ઓછું ખાવાનું છે, રેગ્યુલર પ્રાણાયામ, યોગ, મેડિટેશન કરવાના છે, થોડું જોગિંગ વોકિંગ રાખવાનું છે, અને સુગર વાળાને મેં કીધું ડાયટ કંટ્રોલ અને ફિઝિકલી એક્ટિવ રહેશો ને તો ડેફિનેટલી. અને આ બધા રોગો છે ને સાયકોસોમેટિક, મનોદૈહિક હોય છે. એટલે જેટલો માનસિક તણાવ તમે રાખશો ને એટલી વધારે ઇફેક્ટ થશે. એટલે માનસિક તણાવને ઓવરકમ કરવો બહુ જરૂરી છે. એટલે માનસિક તણાવ માટે સૌથી સારું આપણા માટે છે યોગ, મેડિટેશન અને પ્રાણાયામ. જે આ ગ્રુપમાં કરો જ છો એ તમે કન્ટિન્યુ રાખો, અને સાથે ડાયટ, લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ સરસ કરશો, તમને હાઇપરટેન્શન અને સુગર ડેફિનેટલી કંટ્રોલમાં આવશે. મે બી પોસિબલ કે વન ડે તમે કદાચ જે દવા લેતા હોય એ પણ તમે ઘટાડી શકશો. તો એ આયુર્વેદ એટલું ઇફેક્ટિવ પુરવાર થશે આપણા માટે. થેન્ક યુ. ગૌરંગભાઈ, વિમલ બોલું છું ફરીથી. એક પૂછવું તો, લાઈક આ તમે કાઢો બનાવો છો એટલે તરત પી લેવાનો ગરમ, કે પછી વીકેન્ડ મેં સવારથી મહિને આખા દિવસમાં આપણે શાંતિથી બધી પી શકીએ કે એક સાંભળો? ના, એ લ્યુકવોર્મ કન્ડિશનમાં, બહુ ગરમ પણ ના હોય, બહુ ઠંડો પણ ના હોય, એ રીતે. બીજું કે સવારે બનાવેલો સાંજે નથી પીવાનો, સાંજે બનાવેલો સવારે નથી પીવાનો. ફ્રેશ. કારણ કે એમાં શું થાય, તમારી વેધર કન્ડિશન પણ એના પર ઇફેક્ટ કરતી હોય. અને યુઝ્યુઅલી ફ્રેશ તમે લેશો ને તો એની ઇફેક્ટિવનેસ વધારે સારી રહેશે. એટલે લ્યુકવોર્મ, બહુ ઠંડુ પણ નહીં, બહુ ગરમ પણ નહીં, આપણે પીવા જેવી નોર્મલ કન્ડિશન આવે એટલે પી લેવાનું, તો એની ઇફેક્ટિવનેસ બહુ સારી રહેશે. હેલો, બંધ થઈ ગયું? ના ચાલે, ના આવે છે અવાજ, બરોબર આવે છે. Oh, okay. I think he was mute, but he got answer, I think. Yes. Oh, okay. So Yeah. yeah, it was really good answer, Gaurangભાઈ. યસ. ગૌરંગભાઈ, જેટલા પ્રાણાયામના પોઝિશનના જે નામ બોલ્યા ને એ બધા અમે રેગ્યુલર કરીએ છીએ આજે સવારે, એમાંથી એકે અમે મિસ નથી કર્યા. બસ એ કન્ટિન્યુ રાખજો, કારણ કે એ જ સૌથી સારું ઇફેક્ટિવ વે છે ટુ કોમ્બેટ ધ
COVID-19 બહુ સારી વસ્તુ છે અને એને તમે બધા કન્ટિન્યુ રાખજો. એનું કારણ છે કે અત્યારે આપણી પાસે જે હાથ વગર શસ્ત્રો છે એમાં સૌથી વધારે સારા યોગ અને આયુર્વેદ, અને એને જો આપણે કન્ટિન્યુ રાખશું ને તો આપણી આજુબાજુ ક્યારેય આવવાનું નથી કોરોના. આટલું મગજમાં રાખીને ચાલશું તો આપણને કોઈ રીતની તકલીફ નથી પડવાની. પણ જો ફિયર ફેક્ટર આપણામાં ઘૂસી ગયું, જો ફિયર ફેક્ટર આવ્યું તો તકલીફ થશે. એટલે ફિયર ફેક્ટરને અવોઇડ કરજો. કારણ કે એક નેગેટિવિટી, બીજી વસ્તુ તમને મારે એ કહેવાની છે કે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે, પરંતુ તમે જુઓ જ્યારે વોટ્સએપ ખોલો કે જ્યારે તમે ફેસબુક ખોલો તો બહુ નેગેટિવ ન્યૂઝ આવતા હોય છે કે આજે આટલા કોરોનાના પેશન્ટ રેકોર્ડ થયા, આજે આટલી મોર્ટાલિટી આવી. એને કારણે નેગેટિવ વાઇબ્સ જનરેટ થતા હોય છે. એટલે હું યુઝ્યુઅલી બધાને કહું છું કે તમે બને ત્યાં સુધી વોટ્સએપ કે સોશિયલ મીડિયાને પણ પોઝિટિવ યુઝ કરી બહુ ઓછો યુઝ રાખજો, જેથી નેગેટિવિટી, કારણ કે જો મેન્ટલ નેગેટિવિટી વધશે તો ઇટ વિલ રિડ્યુસ યોર મેન્ટલ ઇમ્યુનિટી. મેન્ટલ ઇમ્યુનિટી રિડ્યુસ થશે તો તમારી ફિઝિકલ ઇમ્યુનિટી ડાઉન થશે, અને જો ફિઝિકલ ઇમ્યુનિટી ડાઉન થઈ તો દેર આર બિગ ચાન્સ ટુ ગેટ ઇન્ફેક્ટેડ. એટલે આપણે ઇમ્યુનિટીને ઇન્ટેક્ટ રાખવાની છે. ધેટ્સ ધ ઓનલી મેસેજ. ગૌરંગભાઈ, હા, આપણે એમ કહે છે કે મારે વાત પ્રકૃતિ છે, કપ પ્રકૃતિ છે, એ કેવી રીતે ખબર પડે કે કઈ પ્રકૃતિ છે તમારી? I will tell you. યસ, ડોક્ટર Thank નીલમબેન you. બતાવે છે. So, can I start? યસ યસ. So, Namaskar and Jai Ayurveda Day, Jai Dhanvantri Day. So today we celebrating Dhanvantri days. Actually, it's yesterday, but today we celebrating, and today is also Diwali day. So everybody happy Diwali. દિવાળી. Almost Gaurang bhai એ બધું જ કહી દીધું છે. Lot of things. So still I'm going to tell something about dosha and those things. So as we see, the Ayurveda is real old health system, like 5,000 year or maybe more than that. So first, how the Ayurveda start, like okay, let me speak Gujarati, I'm sorry. So how the કેવી રીતે આયુર્વેદા શરૂ થયું, લાઈક આપણે સમુદ્ર મંથન કર્યું જ્યારે, ત્યારે દેવો અને દાનવો એમાંથી ને પછી દેવો વિન થયા, અને જે ધન્વંતરી ભગવાનના કળશમાં જે છે અમૃત આવ્યું, એ અમૃત છે એ આયુર્વેદા છે. એટલે ત્યારની બહુ જૂના વખતની હેલ્થ સિસ્ટમ છે આપણી પાસે તે. અને બીજું કે આપણું આખી સૃષ્ટિ, હોલ વર્લ્ડ is become from the Panch Mahabhuta, which is the air, space, earth, water and fire, 5. So એમાંથી ને જલ and આકાશ અને પૃથ્વી છે ને ઈ એક્ટિવ નથી, મીન્સ ચાલતા નથી. So બાકી તો એમાંથી ને ખાલી પાણી, અગ્નિ and what do you call, પાણી, અગ્નિ and પૃથ્વી. Yeah, so એવી રીતે એમાંથી ત્રણ દોષા બન્યા. વાત is air, પિત્ત is અગ્નિ and જલ is the water. So Ayurveda is એની પાસે Ayurveda is a 3 pillar, like vat, pitt and kaph, and બીજું આહાર, વિહાર and નિદ્રા. આહાર, food, and vihar is activity and nidra is the sleep, right? So what હવે હું તમને એક like Ayurveda and the modern system, like a modern health system, they just treat symptoms. એ લોકો રોગના લક્ષણો, just like તમને ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે કે તો જે તે તમને એની માટે દવા આપે છે, રાઈટ? તો અને અમુક પેઇન થતું હોય તો એની દવા આપે છે, તો તરત ને તરત તમને એનું રિઝલ્ટ મળી જતું હોય છે. પણ ઈ કાયમ માટે ઈ રોગ નો નાશ નથી થતો. પણ જ્યારે આયુર્વેદા છે ઈ એકદમ મૂળથી, રૂટ જેને કહીએ ને આપણે કે મૂળ રૂટ, ત્યાંથી ને ડિઝીઝ ને, રોગને મટાડે છે. આઈ હેવ જસ્ટ એક્ઝામ્પલ કે ઝાડ, ટ્રી, તમે ઝાડને ડાળી ઓર પાંદડા કે ફૂલ જે કઈ કાપશો, રાઈટ? તો ઈ ફરી ફરીને આવે છે, એવરી યર ઓર 6 months or whatever, it's coming again and again.
બટ તમે ઝાડને એકદમ રૂટમાંથી કાપી નાખો, રાઈટ, તો પછી કોઈ દી એમાં કઈ આવતું નથી, પાંદડા ઓર બ્રાન્ચ ઓર એનીથિંગ. સો સેમ વે આયુર્વેદા વર્ક એઝ અ રૂટ, નોટ અ સિમ્પટમ. સો જળમૂળથી આયુર્વેદા તમારો ડિસીઝ મટાડે છે. તો પણ લોકોને ગમતું નથી, કારણ કે લોકોને ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે. આપણે બધાને ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે. આપણે પેશન્ટ નથી હોતી, એમ થાય કે જલ્દી મને આ ડિસીઝ મટી જાય એમ. સો એટલા માટે લાઈક પહેલા જ્યારે હું કોલેજમાં હતી તો મારી ઇન્ટર્નશિપ ચાલતી હતી, એ વખતે મારા નેબર હતા, એમ કે ઓ આયુર્વેદમાં તો ન જવાય, ત્યાં તો પડીકા હોય બધા, પાવડર ચૂર્ણ અને એવું આપતા હોય, ઉકાળા આપતા હોય, ટેસ્ટ સારો ના હોય, અમારે 6 મહિના ને 1 વર્ષ સુધી દવા લેવી પડે. બટ જસ્ટ થિંક અબાઉટ, બીકોઝ જ્યારે તમે લિક્વિડ ફોર્મ કે ચૂર્ણ ફોર્મમાં દવા લો ને, એ વધારે એબ્સોર્બ થાય છે અને એ તમારે રોગમાં એની સારી એવી અસર થાય છે રોગને મટાડવા માટે. એટલા માટે એ પહેલા જે હતું એ જ સારું હતું, પણ અત્યારે વધારે ટેબ્લેટ ફોર્મમાં દવાઓ બધી આવે છે. તો ટેબ્લેટ ફોર્મ કરતા જે લિક્વિડ છે, અર્ક છે, ચૂર્ણ છે, એ સારું હતું. અને પ્લસ લોકોને બહુ ઝડપથી ડિસીઝ મટાડવો હોય ને પછી બધા, અને પ્લસ આયુર્વેદમાં પરેજી પાડવી પડે છે એવું બધા કહેતા હોય છે. પણ અત્યારે તમે ઓટોમેટિક બધું ઓર્ગેનિક ફૂડ ને પરેજી પાડો જ છો, આ ખવાય ન ખવાય, પણ પેલા બધાને એમ થતું કે આમાં પરેજી પાડવી પડે છે. તો હવે આયુર્વેદ છે ને એ વાત પિત્ત અને કફ. સો હાવ યુ just like I give you the one car example. Just ગૌરાંગભાઈ હમણાં કીધું સ્વાસ્થ્ય રક્ષણ આતુરસ્ય વિકાર પ્રશમનમ. સો આયુર્વેદ છે ને એ રોગોને પ્રિવેન્શન કરે છે, પછી તમને દવા આપે છે, પણ પહેલા પ્રિવેન્ટિવ વિશે વધારે વર્ક કરે છે. તો એના માટે હું એક કારનું એક્ઝામ્પલ આપું કે કારને ચલાવવા માટે આપણે વોટર, એર, ગેસ વગેરે જોઈએ છે, રાઈટ, અને આપણે કન્ટિન્યુ ઓઇલ ચેન્જ માટે, ટાયર રોટેશન માટે એમ જતા હોઈએ છીએ, રાઈટ. તો વી નેવર થિંક અબાઉટ બોડી. ઓકે, કાર આપણે જરૂરી છે એટલે આપણે કાર માટે બધું સર્વિસ કરાવવા માટે જઈએ છીએ, પણ આપણી બોડી માટે આપણે કઈ નથી કરવું પ્રિવેન્શન. સો ધેટ્સ વાય આયુર્વેદા ટીચ યુ ધ હાઉ ટુ prevention from the disease. Like that's why you do you look your ahar, how to eat, when to eat, or that kind of food, activities, and sleep. This all 3 pillar, ahar, vihar, and nidra, 3 pillar of the Ayurveda. So now somebody asking me how you know Vat or Pitta or Kapha. So Ayurveda is Vat, Pitta and Kapha. 3 દોષાથી જ બધા ડિસીઝ થાય છે. આયુર્વેદ ડોક્ટરને કોઈ ડિસીઝનું નામ જાણવું પડતું નથી હોતું. આયુર્વેદ ડોક્ટર એક દોષો ઉપરથી જ બધી ટ્રીટમેન્ટ કરતા હોય છે. સો વાત ઇઝ ધ કોમ્બિનેશન ઓફ ધ એર એન્ડ સ્પેસ, વાયુ એન્ડ ધ આકાશ, રાઈટ. તો એના ગુણો કેવા હોય છે વાયુના? લાઈક વાયુ છે એ લઘુ છે, ડ્રાય છે. લઘુ એટલે લાઇટ વેઇટ, એન્ડ ડ્રાય એન્ડ કોલ્ડ, મૂવિંગ. So whoever have a Vata Prakriti person, they are more active. They working hard, more active. They have a dry skin, and that kind of stuff. And they are thin, patla hoy. Patla hoy and a fast walker. They have hyperactive. They are hyperactive. They have more outgoing. They like more traveling, something like that. More creative. A small. They are not stable. They are continuously active. They are not stable. Yeah. And then Pitta Prakriti. So Pitta is the fire and the water. So એના ગુણ એવા હોય છે કે એ લોકો છે ને વધારે એંગ્રી થઈ જાય, હાર્ટ એસિડિક હોય, એને મોર એસિડિક પર્સન, એન્ડ એગ્રેસિવ. એનું ડાયજેશન સારું હોય છે, ડાયજેશન જલ્દી થઈ જતું હોય છે. Dominating personality. Oily skin, and angry, તમે કીધું, hardworking, cheerful. They are very cheerful. Strong appetite, because એ લોકોને વધારે. Hi, I forget your name. What's your name? I forget. Sorry. Bhakti. Oh, Bhakti. Yeah. How are you? Happy Diwali. My daughter. Happy Diwali. Yeah. So, cheerful and strong appetite, and blood pressure, lymph node, etc.
એન્ડ કફ ની અંદર હોય છે ને આ હાય ભાવનાબેન કેમ છો? હેપી દિવાળી. હેપી દિવાળી કે હેપી દિવાળી. મને કેમ ઓકે. સો કફદોષની અંદર છે ને પીપલ લાઈક લેઝી હોય, સ્લો વર્કર હોય, એકદમ સ્ટીકી સ્મૂધી ઓઇલી સ્કિન, and they are more responsible person, calm person, like that kind of શાંત અને એ ટાઈપ નું હોય છે. તો હવે and also loving and caring, that kind of people, kind. Also kapha prakriti is greedy people. So now મેં વાત પિત્ત અને કફના ગુણો કયા, તો હવે તમારે વાતને બેલેન્સ કરવું હોય તો વાતને કેવી રીતે બેલેન્સ કરવાનું? બીકોઝ વાયુ ઈ છે શીત ગુણ છે, ઠંડો છે અને લઘુ છે, રાઈટ? એટલે એને તમારે ઓલ્સો ડ્રાય છે એટલે તમારે ઓઇલ થી મસાજ કરવો. તમારે વધારે કુક ફૂડ, વાયુ વાળાને કુક ફૂડ ખાવું, એ લોકોને રો ફૂડ નહીં ખાવું. આજકાલ મેં જોયું છે ઘણા રો ફૂડ ડાયટ કરે છે, પણ એમાં તમારે પ્રકૃતિ જાણવી જરૂરી છે, કારણ કે વાયુ પ્રકૃતિ વાળાને રો ફૂડ ખાવાનું નથી, બીકોઝ એને ડાયજેસ્ટ ઓછું થતું હોય છે. એટલે એને વાયુ વાળાને પછી વધારે એક્ટિવ છે એટલે એની ટ્રીટમેન્ટ એને બેલેન્સ કરવા માટે તમારે વધારે આરામ કરવો પડે. એન્ડ યુ કેન ઇટ ધ સોલ્ટ, વાયુ પ્રકૃતિ વાળા મધુર, અમ્લ અને લવણ. સો મધુર, સ્વીટ, સોલ્ટી એન્ડ શાવર ટેસ્ટ વધારે ખાઈ શકે છે. and they don't have to do they have to do exercise but not more exercise because they already have a active in their prakriti. Now pitta balance, so pitta have a good digestion but they cannot eat the hot and spicy food. એનું આપણે બેલેન્સ કરવું હોય પિત્તને તો પછી આપણે hot and spicy food નહીં, hot spicy frying, those kind of food we have to avoid. And do not go with the angry people. They don't have to go with whoever ગુસ્સે થઈ જતા હોય એની હારે નહીં જાવ. અને આજકાલ હવે એ પણ આવ્યું છે અને ફ્યુચરમાં જે ઓલમોસ્ટ આવી ગયું છે પણ આવી જશે કે વાત પિત્ત અને કફ પ્રકૃતિને કેવા કપડા, કેવા કલરના કપડા પહેરવા. તો મારી પાસે અત્યારે પિત્ત પ્રકૃતિ વાળાને છે ને બ્લુ, પર્પલ એવા કપડા પહેરવાના, રેડ નહીં, બીકોઝ they getting more angry, so they don't have to wear red color. That's bad for them. એન્ડ કફા બેલેન્સ માટે કફ, જો વાયુ વાળા છે ને એને બ્રેકફાસ્ટ સ્કીપ નહીં કરવાનો, કારણ કે વાયુ વાળાને એ ઓલરેડી એક્ટિવ છે, પણ કફ વાળાને છે ને એને બ્રેકફાસ્ટ ભૂખ લાગે તો જ ખાવું, નહીતર બ્રેકફાસ્ટ ન ખાવો એ કફ વાળાને. એન્ડ કફ વાળા છે ને એને પેલા આપણે બેલેન્સ કરવા માટે એને બીકોઝ ઈ કોલ્ડ અને ગુરુ એનો ગુણ છે, એટલા માટે heavy food, cold food, એ બધા food એને ન ખાવા જોઈએ. અને they gain weight easily and they kind of slow digestion and they kind of slow person. તો મેં હમણાં એ કીધું, તો હવે હું છે ને આપણે ઇનર ક્લોક વિશે કહીશ. ઇનર ક્લોક મીન્સ આપણા શરીરની અંદર જે ક્લોક છે કે આપણે ટાઈમ ટુ ટાઈમ ખાઈએ છીએ, ટાઈમ ટુ ટાઈમ સૂઈએ છીએ, ઉઠીએ છીએ, whatever, that's inner clock. So let me tell you now આપણે સવાર, બપોર અને સાંજ પ્રમાણે વાત પિત્ત અને કફને ગણીએ તો સવારે કફ હોય છે, બપોરના પિત્ત અને સાંજે વાત. તો સવારના 6 થી 10 ઇઝ કફ ટાઈમ. તો 6 થી 10 માં તમે એક્સરસાઇઝ કરો, બીકોઝ કફનો ગુણ છે ને એ ગુરુ છે, તો તમે એક્સરસાઇઝ કરો તો એ ધેટ ટાઈમ ઇઝ ગુડ. તો તમને ફેટ ને વગેરે ન થાય. પણ તમે ત્યારે પાછું બ્રેકફાસ્ટ કરો ત્યારે કફનો ગુણ ગુરુ છે, એનાથી તમારે ફેટ વધે, વજન વધે. એટલે 6 થી 10 દરમિયાન breakfast time or whatever, that's the kapha time. Now 10 થી 2 is pitta time. That's the main time to eat the food, just like Gaurang bhai કીધું કે બપોરના જે ખાવું, that's the main time to eat the food, because ત્યારે સૂર્ય એકદમ મિડલમાં માથે હોય છે. I don't know the Gujarati word for that, પણ ત્યારે એમ કે વધારે ડાયજેશન થતું હોય છે આપણા ફૂડનું, એટલા માટે આપણે મધ્યાહન કહેવાય, મધ્યાહન. ઓકે, સો ત્યારે આપણે એને બપોરે ખાય તો સારું પાચન થાય. એટલે 10 થી 2 ની વચમાં જ ફૂડ ખાવું એમ.
અને 2 થી 6 છે ને ઈ વાયુનો સેમ થિંગ રાતના એવી જ રીતે ચાલુ થાય, AM and PM બોથ સેમ વે. તો ત્યારે પછી આપણે સ્નેક ઓર સાંજના પછી તમારે ડિનર એટલીસ્ટ 6:30 ઓર બિફોર 7 તો ખાઈ લેવું જ પડે એમ. And before you go to bed 3 hours before you have to eat the dinner, so it's a good way to digest. Now I'm going to say our age by the cough, pith and vat. So whenever we are child, so that time આપણું બાળપણ હોય છે ત્યારે કફ હોય છે, એટલા માટે નાના બાળકોને વધારે શરદી, એલર્જી વગેરે થતું હોય છે. અને પછી યુવાવસ્થા જે હોય છે એને પિત્ત કહી શકીએ, કારણ કે એ દરમિયાન બધાનું ડાયજેશન સારું થતું હોય, તેને રેગ્યુલર લાઈફમાં કામ કરવાનું હોય, આ તે એ બધું પિત્ત, મિડલ એજ ઇઝ પિત્ત. And then when we get older, that's the vayu. After 60 or 70 is the vayu. After 60, I'm not sure what. But so વાયુ હોય છે ત્યારે વાયુનો ગુણ લઘુ, ડ્રાય એવું છે, રાઈટ? એટલા માટે તે પર્સનને સ્કિન, આઈ મીન થિન, વેઇટ લોસ કરે છે, એન્ડ ડ્રાય સ્કિન થાય છે. અને એ દરમિયાન વાયુ બધા જોઈન્ટમાં, એટલા માટે જ ઓલ્ડર પીપલને વધારે જોઈન્ટ પેન, આજકાલ બધાને થાય છે પણ ઓલ્ડર પીપલને વધારે જોઈન્ટ પેન થાય છે, બીકોઝ દેટ વાયુનો કાળ છે એમ. એટલે એ પ્રમાણે છે. અને હવે હું બીજું, આ વાયુ, પિત્ત અને કફ છે ને એ ખાલી 3 જ નથી, વાયુ પણ 5 પ્રકારના છે. હું ખાલી નામ જ બોલી જઈશ, વિશેષ નહીં કહું, કારણ કે વિશેષ કહીશ તો પછી ટાઈમ વધારે લાગશે. લાઈક પ્રાણ, અપાન, ઉદાન, સમાન અને વ્યાન વાયુ. સો વ્યાન વાયુ હોય છે આખા શરીરમાં બધે બ્લડ સર્ક્યુલેશન તે બધું કામ કરતું હોય છે. પછી પિત્ત છે એ પાચક, રંજક, આલોચક, સાધક અને બ્રાંજક. સો આ પિત્ત છે એ ખોરાકનું પાચન કરે છે, પછી કલર એ ટાઈપનું બધું કરે છે. કફ છે એ ક્લેદકા, અવલંબકા, તર્પકા, શ્લેષકા એન્ડ બોધકા, 5 પ્રકારના પિત્ત. એટલે આવી રીતે 5 વાત, 5 પિત્ત, 5 કફ એ આખા આપણા શરીરમાં કામ કરે છે. પછી બીજું પ્લસ ડોક્ટર ગૌરાંગભાઈ કીધું એમ 7 ધાતુ, રસ, રક્ત, માંસ, મેદ, મજ્જા એન્ડ વીર્ય. સો રસ ઇઝ ધ પ્લાઝમા, રક્ત મીન્સ ધ બ્લડ, સો સ્કિન, જોન્ડિસ વગેરે. માંસ ઇઝ ધ muscles is the obesity, fat is the mad, just like diabetes, high blood pressure, bone disease, etc., teeth, etc. And then the majja means bone marrow, and sukra is reproductive tissue. So this all the 7 dhatus, mealtime. And then I will say the ras, Ayurveda believe in a ras, 6th ras, madhur, મધુર, અવણ, લવણ, અમ્લ, કટુ, તિક્ત, કષાય, 6 રસ. એટલે કે મીઠો, ખારો, ખાટો, તીખો, કડવો અને તુરો. સો એકચ્યુઅલી આપણે એવરીડે જ્યારે આપણે ખાતા હોઈએ છીએ તો એ 6 રસ જો લેવાય ને આપણા ભોજનમાં તો ધીસ ધ બેસ્ટ. વી કેન પ્રિવેન્ટ ધ ડિસીઝ. વી હેવ ટુ ઇટ એવરી ડે 6 ટેસ્ટ. સો ધ સ્વીટ ટેસ્ટ જે ડાયાબિટીસમાં તો નથી એલાવ. અને એ સ્વીટ ટેસ્ટ છે ને એ કોલ્ડ છે, હેવીનેસ, એની અંદર કફ જ્યારે જોડાય છે ત્યારે. એન્ડ that's why when diabetes don't have to eat a sweet, because sweet is kapha and is gained weight. And ખાટો રસ, ખાટો રસ છે ને એ પિત્તને એગ્રીવેટેડ કરે છે, just like પિત્ત. so તેનાથી તમારે એસિડિટી, not good digestion, etc. And then salty, also diabetes people, if they don't eat sweet and salty, too ras, then it would be better. You can cure, you can prevent your diabetes too. So salty ras and make your body real heavy, gray hair, premature wrinkling, gastric disorder. So actually we have to eat less salt, and it's work for the high blood pressure too. If you have a high blood pressure or diabetes, you have to eat salt, less salt, I mean. And then katu means tikho, and Ayurveda ma એને કટુ કહે છે પણ actually એ તીખો.
hot and spicy જે હોય છે ને બધું ઈ વાયુને એગ્રીવેટેડ કરે છે, વાયુને એગ્રીવેટેડ કરે and then that's the increased digestion, એમાં સારું ડાયજેશન થતું હોય છે. સો અને બીજો કડવો રસ છે, કડવો રસ is the best. એમાં ડ્રાય સ્કિન, ડ્રાયનેસ ઓફ માઉથ હોય છે પણ ઈ બેસ્ટ છે ફોર ધ ડાયજેશન એન્ડ એવરીથિંગ. એન્ડ કસાઈ રસ is the માઉથ ને ડ્રાય કરે છે, એકદમ કુલિંગ રસ છે. એમાં લાઈક ડ્રાય માઉથ, એન્ઝાઇટી, ગેસ, એબડોમિનલ બ્લોટિંગ એટસેટ્રામાં થાય છે. હવે પછી હું આયુર્વેદા ઓલ્સો બિલીવ ઇન અધારણ્ય વેગા એન્ડ ધારણ્ય વેગા. સો 13 અધારણ્ય વેગા. અધારણ્ય વેગા મીન્સ તમે એને સ્ટોપ ન આવતા હોય એ વેગો તો તમે એને સ્ટોપ ન કરી શકો, સ્ટોપ નહીં કરવાનું એમ. જસ્ટ લાઈક if you have to go to the bathroom તો બાથરૂમ નહીં રોકવાનું. If you have to go to toilet you don't have to stop that. If you have to go gas અપાન વાયુ આયુર્વેદમાં કે છે ગેસ નીકળવો હોય તો એને સ્ટોપ નહીં કરવાનું, શરમ રાખ્યા વગર. ઉલટી આવતી હોય, ઝાડા થતા હોય એને સ્ટોપ નહીં કરવાનું. સ્નીઝિંગ, છીક આવે તો એને સ્ટોપ નહીં કરવાનું. બગાસું આવે તો એને નહીં સ્ટોપ કરવાનું. ભૂખ લાગી હોય તો ખાઈ લેવાનું, એમણે વધારે ઉપવાસ નહીં કરવાના, એવી રીતે ધરાહાર એમ. એન્ડ રોતા હોય તો ક્રાય કરતા હોય કોઈ લોકો તો એને સ્ટોપ નહીં કરવાનો, લેટ એમ ડુ ઇટ લાઈક ધેટ. સ્લીપ, ઊંઘ આવતી હોય તો તમારે ઊંઘવાનું, ધરાહાર ઉજાગરા નહીં કરવાના. એન્ડ ફાસ્ટ બ્રીધિંગ જસ્ટ લાઈક તમે દોડતા હોય પછી એકદમ ફાસ્ટ બ્રીધિંગ થતું હોય તો ત્યારે એને પણ સ્ટોપ નહીં કરવાનું. અને આ રીતે અધારણી વેગો છે, બીકોઝ એને સ્ટોપ કરીએ તો એનાથી આપણને ડિઝીઝ થતા હોય છે. એટલા માટે આયુર્વેદમાં એવું કહ્યું છે, જસ્ટ લાઈક આપણે બાથરૂમ જવું હોય અને એને સ્ટોપ કરીએ તો આપણને લાઈક બ્લેડર, યુરેટર વગેરેના ડિઝીઝ થતા હોય છે. એવી જ રીતે છીક રોકવાથી પણ મોઢાના ડિઝીઝ થતા હોય છે. વોમિટમાં એનિમિયા, એનોરેક્સિયા, ધેટ કાઇન્ડ ઓફ ડિઝીઝ. સ્નીઝ, છીકને વારંવાર છીક આવતી હોય તમે રોકો તો તમને ફેશિયલ પેરાલિસિસ, હેડેક, ધોઝ કાઇન્ડ ઓફ ડિઝીઝ હેપન. એન્ડ બગાસું છે ને એકચ્યુઅલી વાત જ ડિઝીઝ છે, વાયુના રોગનું, અને એનાથી પછી તમને વાયુના રોગો થાય. એન્ડ ધ શેકિંગ બોડી, ધેટ કાઇન્ડ ઓફ સિમ્પટમ્સ હેપન તમે બગાસુને રોકો તો. એન્ડ હંગ્રી એટલે ભૂખ લાગી એને રોકો તો પછી શું, વીકનેસ આવી જાય, રાઈટ? લાઈક તમે ન્યુટ્રિશન પૂરું ન મળે તો તમને વીકનેસ આવી જાય. થર્સ્ટી એટલે તરસ લાગે અને પાણી ન પીવો તો તમને એકદમ લાઈક ડ્રાય માઉથ થઈ જાય, બેરાપણું, ડીફનેસ, કાર્ડિયક પેઇન. સમટાઈમ થર્સ્ટી હોય, પાણી ન પીવો તો તમને કાર્ડિયક પેઇન પણ થઈ શકે. એન્ડ ધેન ટીયર્સ, આંસુ, ક્રાઇંગ, એનાથી એને સ્ટોપ કરો તો ક્રાય કરવાથી શું કે તમારું બધું નીકળી જાય છે સ્ટ્રેસ. એટલે તમે એને સ્ટોપ કરો તો પછી તમને સ્ટ્રેસ, ડિપ્રેશન, હેડેક એટસેટ્રા એવું બધું થઈ જાય. એન્ડ સ્લીપને રોકવાથી ડ્રાઉઝીનેસ, બોડી એક, બીકોઝ તમને પૂરતી ઊંઘ ન મળે. એટલે આ ટાઈપનું આયુર્વેદમાં આ 13 અધારણીય વેગા કયા છે અને એને રોકવા નહીં. ઘણી જગ્યાએ લાઈક હું સ્કૂલમાં જોબ કરતી હતી ટીચરની, તો ઘણા છોકરાને બાથરૂમ જવું હોય, અમુક તો ખોટા બોલતા હોય, આઈ નો ધેટ. પણ પછી એટલે એવી રીતે એમ કે આવી રીતે થોડું થોડું થતું હોય એમાંથી આગળ જતા ડિઝીઝ થાય વારંવાર બાથરૂમ રોકવાથી, લાઈક ધેટ. નાઉ વિરુદ્ધાહાર, એન્ડ નાઉ આઈ વિલ સે combination of the food is the combination is food is the વિરુદ્ધ આહાર. આયુર્વેદમાં એને વિરુદ્ધ આહાર કહ્યું છે. તો વિરુદ્ધ આહાર ડિફરન્ટ વે હોય છે. પ્લેસ, દેશ અનુલક્ષીને, લાઈક ભારતમાં ઓર યુએસએ માં દેશને અનુલક્ષીને વિરુદ્ધ આહાર, કાલને અનુલક્ષીને વિરુદ્ધ આહાર, અગ્નિ, કોઈની માઇલ્ડ અગ્નિ હોય, કોઈની તીક્ષ્ણ અગ્નિ હોય, એ પ્રમાણે વિરુદ્ધ આહાર. દોષા, વાયુ પિત્ત વાળો માણસ, દોષ વાયુ અને કફ, એ દોષા વિરુદ્ધ. ટ્રીટમેન્ટ વિરુદ્ધ.
so just like a વીર્ય વિરુદ્ધ, fish and milk, you cannot eat the fish and milk. I mean ગુજરાતીમાં આપણે કોઈ નથી ખાતા, પણ જે બીજા ખાતા હોય. અને સંસ્કાર વિરુદ્ધ is the warm honey, એટલે હની મધ હોય ને એને ગરમ ના કરવું, that's the સંસ્કાર વિરુદ્ધ. then માત્રા વિરુદ્ધ, એટલે અમુક વસ્તુ એવી હોય છે કે તમે એને અમુક માત્રામાં જ મેજરમેન્ટમાં લઈ શકો, એકદમ સેમ માત્રામાં લ્યો તો પણ ઈ વિરુદ્ધ આહાર થાય છે. તો વિરુદ્ધ આહાર લાઈક હની એન્ડ ઘી, ઇફ તમે મધ અને ઘી બે એક સરખા પ્રમાણમાં લ્યો તો ધેટ્સ કોલ માત્રા વિરુદ્ધ, મીન્સ મેજરમેન્ટ વિરુદ્ધ, વિરુદ્ધ આહાર. દેન કર્મ વિરુદ્ધ એટલે hot water and honey. I'm just giving you example, hot water and honey. So કર્મ ને વિરુદ્ધ, એટલે આ વિરુદ્ધ આહાર એટલે વિરુદ્ધ આહાર કે any કાલ વિરુદ્ધ or વીર્ય વિરુદ્ધ or any kind of વિરુદ્ધ આહાર when you taking, એનાથી તમને toxic થાય બોડીમાં, and right away you don't have no disease or you don't die, but that's kind of poisoning. so ધીરે ધીરે એમાં ટોક્સિક થતા જાય. એટલે ખાસ કરીને વિરુદ્ધ આહારનું બહુ ધ્યાન રાખવું. કાલ વિરુદ્ધ એટલે ઋતુ વિરુદ્ધ, જસ્ટ લાઈક સમર હોય, એકદમ ગરમી હોય અને પછી તમે એમાં ચા પીવો તો એ તો વિરુદ્ધ જ થયું ને, એટલે એ ન થવું જોઈએ. પછી તમે વિન્ટરમાં, આપણે તો અહીંયા બધા 12 મહિના આઈસ્ક્રીમ ખાઈએ છીએ, પણ ઠંડીમાં આઈસ્ક્રીમ ખાવો એ વિરુદ્ધ આહાર કહી શકાય. તો આઈસ્ક્રીમ પણ નો ખાવ ઠંડીમાં. પછી મિલ્ક અને બનાના, સમયોગા, મિલ્ક અને બનાના એ પણ વિરુદ્ધ આહાર છે. પરિહાર વિરુદ્ધ is the cold after hot drink, પરિહાર વિરુદ્ધ. સો પરિહાર વિરુદ્ધમાં એવું હોય છે cold after hot. સો અહીંયા આપણે ફેનલ કેક મળે અને ફેનલ કેક હાટ હોય એકદમ, અને એમાં પછી ઠંડો આઈસ્ક્રીમ નાખે, રાઈટ? ઓર આઈ હર્ડ ઘણા લોકો પેલું ગરમ જલેબી અને એમાં આઈસ્ક્રીમ નાખીને, એટલે that's cold and hot together. એટલે આપણા બોડીમાં એવું છે કે બોડી અંદર જ્યારે હાટ જાય ત્યારે બોડી એને એડજસ્ટ કરતી હોય ને તરત આપણે પાછું કોલ્ડ આવે. સો બોડી our agni, body means our agni is confused and એટલે પછી સરખું એનું મેટાબોલિઝમ પાચન થતી નથી હોતું. એટલે આજકાલ તો આપણે બધે જગ્યાએ ફેશન થઈ ગઈ છે, હાટ એન્ડ કોલ્ડ બધા સાથે જ ખાતા હોય છે, પણ એવું ખાવું જરૂરી નથી. that's વિરુદ્ધ આહાર. પછી ટી એન્ડ મિલ્ક, તમે ખાલી ટી પીવો ને that's good, પણ એની અંદર મિલ્ક નહીં નાખવાનું, કારણ કે મિલ્ક નાખો તો ટીમાં જે I forget what તત્વ name, but ઈ તત્વ હોય છે ને એનું કોઈ અસર થતી નથી હોતી. so just without milk tea પીવી. હું myself last 3 years I'm not drinking milk, just weekend once a while I drinking tea with the milk, otherwise I made myself tea with the almond milk, thus I use it, not regular milk. And tea and garlic is also viruddha, tea and garlic. If you drinking tea and eating garlic together is viruddhahar, and that's risk of bleeding. Gold and muda, dahi and muda, that's all the viruddhahar too. And the dadamno juice and grapefruit juice, that's viruddhahar. Fruit and બટેટા, પછી આપણે જે ફ્રૂટ સલાડ બનાવી છે એમાં જો કે બધું ઈ જ નાખો છો, એટલે that's totally viruddhahar. Melon and grain, milk and melon, this all viruddhahar. so વિરુદ્ધ આહારથી ને વધારે ટોક્સિક થાય છે અને એમાંથી તમને ધીમે ધીમે ડિઝીઝ થતા હોય છે. and just if you think like તમને એમ થાય કે મને ડિઝીઝ થઈ ગયો હમણાં આ 1 મહિનામાં જ, ના, ડિઝીઝ છે ને એ એકદમ ધીમે ધીમે તમારી બોડીમાં થતો હોય છે. જ્યારે તમને સિમ્પટમ આવે ત્યારે જ તમને ખબર પડતી હોય છે, એ પહેલા તમને ખબર પડતી નથી. એટલા માટે જેમ ડિઝીઝ ને થતા વાર લાગે છે ને એટલી જ એને ક્યોર કરતા પણ એટલી વાર તમે ટાઈમ લ્યો ને તો બરાબર ડિઝીઝ રૂટ થી વયો જાય. બીજું આજકાલ બધા કહે છે કાર્બોહાઈડ્રેટ નો ખાવું, તો ડાયાબિટીસમાં ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ મીન્સ તમારે ફ્રૂટ ને એમાંય કાર્બ હોય છે, પણ ઈ ખાવું ફ્રૂટ નહીં. પણ હમણાં જે ગૌરંગભાઈ કીધું એમાં ગ્લુકોઝેન કે કઈ તત્વ હોય છે જે ઘઉંમાં,
એટલે ઘઉં નો ખાવા પણ એની બદલે બાજરો ને એ બધું જે છે આપણે ઈ ખાવા. ઓલ્સો ડોન્ટ ડ્રિંક મિલ્ક ઈધર. બીજા બધાને પણ ખરું, પણ ડાયાબિટીસ વાળાને ખાસ કે નો મિલ્ક. આલમંડ મિલ્ક ને ઈ તમે લઈ શકો, પણ નોટ રેગ્યુલર મિલ્ક. જસ્ટ લાઈક આપણે નાના હોય ત્યાં સુધી જ મિલ્ક ની જરૂર છે. જસ્ટ લાઈક એનિમલ એની મધર પાસેથી મિલ્ક લે પછી એને કોઈ જાતના ડિઝીઝ નથી થતા હોતા, they never drink milk. After that we don't need calcium, and calcium we need it. I don't know why my screen came up. Nilamben, you got dropped. I don't know, maybe she got dropped. I don't see her. All right. Actually, we looks like connection I mean disconnect થઈ ગયા લાગે છે, પણ yeah, lot of things she covered. Look like, and I was about to stop her actually, but I was just waiting at the right point to stop her. So we ran over time. So whatever, I don't know how many other things she probably wanted to cover, but that can be covered sometime later, whenever we get chance next. So ek minute. Yeah, she's calling me. Nilamben, તમે drop થઈ ગયા. Okay, okay. આ તો ફોન ડાઉન થઈ ગયો હોય તો હવે એનીવે તો તમે આમાં કનેક્ટ થાઓ એટલે આપણે રેપ અપ કરીએ અને બાકી જે કવર કરશું. હા, ઓકે. અને રાજુ બાપુ કનેક્ટેડ છે, કદાચ બીજા રૂમમાં હોય તો એના ફોનમાંથી વાત કરી લ્યો. ત્યાં આવી ગયા. ઓકે, ઓકે. જોયા તમને બેને. હા, ઓકે, બાય. હા, ચલો બસ જવાની તું ઘરે. ઓકે. યા નીલમબેન is on different phone. નીલમબેન રેપ અપ કરો એટલે મારે દિવાળી છે. અમારે શું છે ગૌરામભાઈ, અમારે વળીએ છે એવું તમારો? ના ના ના, મારી ડોટર મારે 2 વખત આવી ગઈ. Actually, I have been waiting to stop her. નીલમબેન તમે મ્યુટ છો, તમે મ્યુટ છો નીલમબેન, તમે હજી મ્યુટ છો. અનમ્યુટ કરો. ઓકે. હેલો, હા બોલો. હવે સંભળાય છે ને? હા બસ. I'm sorry, I'm plug કરી રાખ્યું તોય કમ્પ્યુટર મારું ખબર નહીં કેમ થઈ ગયું. ઓકે. નીલમબેન હવે થોડું શોર્ટ કરી અને ફિનિશ કરો. ગૌરાંગભાઈને દિવાળી છે એટલે ઉતાવળ છે, તો હવે હું પછી વધારે કઈ નથી કહેતી, પણ if anybody have a question, I have my Life Ayurveda Facebook page, and then I'm going to have a Life Ayurveda Wellness Center, my website too. Number logbook 703-864-2278. I put it in chat box too. If you have any question about the COVID or Ayurveda stuff, I can. If you want any medicine, I can get from the Amazon, but I will tell you where to get the medicine. And in the future, I will get the medicine too. I mean herbal medicine, not the other things. So you can put the question in Life Ayurveda Facebook page or my phone, leave a message, or anybody have get the consult too. I'm consulting too. So thank you and happy Diwali, everyone, and thank you all listener, Diwali, and your busy schedule to all come to here with us. So thank you everyone and happy Diwali and bye. Thank you, Nilamben. Actually, I was noticing in Ayurveda, you just went over one by one topic. You covered vayus and those things. We already talked about it morning too, but very lightly. We just touched, but you went into far detail. And I know there is so many other things, but we can cover some other time. And now we just need to close the session as soon as possible. So is there any closing thing need to be done or? And one more thing, thank you for Bakul Bhai to your very knowledgeable and beautiful platform to invite us, me and Gaurang Bhai Joshi. And thank you, Gaurang Bhai Joshi, we made this one Ayurveda Day with you. And I also
joined with you and all webinar too. So thank you both of you to speak with everybody here. So if we get opportunity, we might have some other day. We can continue with that. All right, અને chat ની અંદર if you get a minute just before you disconnect, chat ની અંદર information આપેલી છે ગૌરામભાઈ ની ને નીલમબેન ની. So you can just note it down their page or numbers and we're good to go. And if you know how to get there, you know me. And if you don't know me, then I don't know. Then go to and, one thing, even COVID patient, or I heard our Ayurveda doctor in India, they working in ICU too, and they give the treatment of ICU, just normal treatment like pagna taliye ઘી ઘસવું કે પછી આપણે કપૂર ને અજમા વાળીને બસ આવું જ છે etc. like that. So you can call me, I can give you that. Okay, Saru. So is there any closing thing or we can just leave? No, that's it, right? Thank you. Thank you, Bakul bhai. Thank you, Bakul bhai. Thank you, Neelam bhai. Thank you, yes, everybody. yes. Badane, happy Diwali, happy New Year in the advance. Stay healthy, stay tuned with Ayurveda, and whenever you require, feel free to contact me. I'll be there for you. Jai Dhanvantari, happy Diwali. Jai Dhanvantari. Thank you very much. Diwali. Thank you. Happy Diwali. Bye.